સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે, સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે, આજ અનંતા સિદ્ધોનો અહેસાન લાગે છે, આજ અનંતા સિદ્ધોનો અહેસાન લાગે છે, શાશ્વતા સુખના અહીં સરનામ લાગે છે, શાશ્વતા સુખના અહીં સરનામ લાગે છે, સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે, સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે. बोल श्री आदेश्वर भगवान की जय, श्री सिद्धाचल गिरिराज की जय. કોઈ પણ 99.99% યા પછી આપણે કહી શકીએ 100% 99 કરવી હોય તો આપણને છે ને એક સૂત્રધાર જોઈએ, અને એ એક સૂત્રધાર એવા છે ને કે જે આજથી નહીં પણ વર્ષો વર્ષથી અમને બધાને પણ 99 કરાવી અને તમને બધાને પણ 99 કરાવશે એવા આપણા શ્રી સિદ્ધાચલ ગિરિરાજના ધબકાર, જેમના રોમે રોમે શ્વાસે શ્વાસે ગિરિરાજ અને આદિનાથ ભગવાન જેમના રોમે રોમે ચાલે છે, આપણે એવા શ્રી સંજુભાઈ બાઉને સાંભળીએ. પુનિતભાઈએ કીધું તેમ અમે બધા તો મણકા છે. મણકામાંથી માળા ક્યારે બને? મણકા, માળામાં કેટલા મણકા હોય બેટા? 108. બરાબર છે. આ જેટલા પણ કાર્યકર્તાઓ છે ને અમે બધા મણકા છે. આ મણકામાંથી માળા ક્યારે બને બોલો? હાજી હાજી 108 મણકા છે, પરંતુ 108 મણકા એક સાથે ક્યારે રહી શકે? હા બોલો. એટલે હા, દોરોમાં પરોવાય ત્યારે. એ દોરો ન હોય તો 108 મણકા સાથે રહી શકે ખરા? બરાબર. આ જેટલા પણ કાર્યકર્તા ભાઈઓ બહેનો છે ને એ બધા મણકા છે. એ 108 મણકાને દોરોમાં પરોવીને માળા બનાવનાર જો કોઈ વ્યક્તિ હોય તો આ ઘોઘાવાળા પરિવાર. હું વિનંતી કરી 1 મિનિટ માટે આ રમેશભાઈ, ઘોઘાવાળા પરિવાર, આખો પરિવાર છે એ આપણને બધાને, યાત્રિકોને, લાભાર્થી પરિવારોને, કાર્યકર્તાઓને, એ બધાને જોડી રાખતો એક માળાનો દોરો છે. હું વિનંતી કરીશ બધા આરા તો કો સાતામાં બેટા થોડોક અવાજ ઓછો આવ્યો છે. સાતામાં આજે છઠની તિથિ છે. છઠ કરીને 7 જાત્રા નથી. હા, તિથિ છઠની છે એ વાત રાઈટ, પણ એવો ટોન આવ્યો કે છઠ ક્યાંય 7 જાત્રા હોય તો પહેલે દિવસે એવું લાગ્યું. સાતામાં છો? ધન્યવાદ. આ વખતે છે ને રમેશભાઈ, કાર્યકર્તાઓને બહુ શાંતિ રહેશે, કેમ કે એક પણ બાળકના મોઢામાંથી અવાજ નીકળતો જ નથી ને. આવા આરાધકો જો દર વર્ષે મળીએ તો કેટલું સારું આપણા માટે. હા, સાતામાં છો? વિનંતી કરીએ ગિરિરાજની ભક્તિ 1 મિનિટ માટે, ફક્ત આપણે 1 મિનિટ માટે અરિયન ચિયાણમ કરીને ગિરિરાજની ભક્તિ શરૂ કરશું. ખાલી આમ જ ફેસ કરજો. નિસ્સિહી નિસ્સિહી નિસ્સિહી. સિદ્ધાચલ ગિરિ નમો નમઃ. सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः,
शत्रुंजय गिरि नमो नमः वंदना हो गिरिराज સાથે બધા. सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वंदना हो गिरिराज આપણે બધા આરાધકો સિદ્ધાચલ તીર્થની અત્યાર સુધી નોર્મલ વર્ષે એક યાત્રા, બે યાત્રા ઘણા બધા લગભગ કરતા હોઈએ આપણે, પરંતુ આ વખતે તમારું સૌભાગ્ય છે. ઋષભદેવ ભગવાન, આમાંથી કોઈ જવાબ આપશો? મહાવીર સ્વામી પરમાત્માને કેટલા વર્ષ થયા? લગભગ તો કે 2500 વર્ષ. નેમિનાથ ભગવાનને તો કે લગભગ 85,000 વર્ષ. ઋષભદેવ ભગવાનને કેટલા વર્ષ થયા વિશાલ? તો કે કાઉન્ટ ન થઈ શકાય, અસંખ્ય વર્ષ પહેલા એ યુગાદિદેવ આદિશ્વર ભગવાન દીક્ષા લીધા પછી એને એક તપ કરેલું. દીક્ષા ને દિવસથી જ શરૂ થયું એ તપ. બોલો, એ તપ કયો કોઈને ખ્યાલ છે? વર્ષી તપ. દીક્ષા લીધા પછી વર્ષી તપની આરાધના અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ શત્રુંજય તીર્થનો મહિમા કેવલ જ્ઞાનમાં ઋષભદેવ ભગવાને જોયો, જાણ્યો અને એ મહિમા મને, તમને, આપણને બધાને, જગતના જીવોને બતાવવા માટે ઋષભદેવ ભગવાન કેટલી વાર શત્રુંજય તીર્થમાં આવ્યા? કોઈને ખ્યાલ છે? બોલજો. પૂર્વ 99 વાર આવ્યા. એ પૂર્વ 99 વાર દાદા ગિરિરાજ પર પધાર્યા. કેમ કે આપનું આયુષ્ય બહુ જ મોટું, લાંબુ, વિશાલ હતું. પરંતુ અત્યારે આપણું આયુષ્ય તો કેટલા વર્ષનું આયુષ્ય આપણું? 70, 80, 90, 100. પેલા તો 100 પૂરો થઈ જાય આપણો બધાનો. એટલે દાદા તમે પૂર્વ 99 અને એ યાદમાં અમે કરીએ સાથે મળીને 99. હા, ભરીને આંખે માણું, ગુરુના વચને કરશું 99. ઋષભદેવ ભગવાન આપના પૂર્વ 99ની આરાધનાની પ્રતીક રૂપે અમે નાના આયુષ્યમાં ગિરિરાજની 99 યાત્રા કરશું. કોઈ પણ તીર્થમાં, કોઈ પણ ફરવાના સ્થળે જઈએ, એનો મહિમા જાણ્યો હશે ને તો આપણને અહોભાવ થશે. એ તીર્થનો પરિચય કર્યો હશે તો આપણને પ્રેમ થશે. આ ભવમાં 50, 60, 70, 80 વર્ષની આયુષ્યમાં સામાયિક પ્રતિક્રમણ, પૌષધ, ચોમાસું, 99 યાત્રા, સુપાત્ર દાન, જીનવાણીનું શ્રવણ એટલે કે વ્યાખ્યાનવાણીનું શ્રવણ, અનુકંપા દાન, જીવદયા, આ બધી આરાધના કરીને તમને મને કોઈ પૂછે કે આ બહુમાં જેટલી પણ તમે આરાધના કરી એના ફળ સ્વરૂપે તમારે આવતા બહુમાં કયા ક્ષેત્રમાં જન્મ લેવાની ઈચ્છા છે, તો આપણો જવાબ શું હોય? વાલકેશ્વર. ઘણી વાર છે ને, ક્યાં જન્મ લેવાની ઈચ્છા છે? મહાવિદ્ય ક્ષેત્રમાં. એક સવાલ થાય, મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેવાની ઈચ્છા છે એનું કારણ શું બેન? અહીંયા તમારું મારું આયુષ્ય 80, 90, 100 વર્ષનું ને ત્યાં લાંબુ 84 લાખ પૂર્વનું આયુષ્ય છે, માટે પુનીતભાઈ ત્યાં જન્મ લેવાની ઈચ્છા છે. અહીંયા મારી તમારી હાઈટ કેટલી? 5, 5.5 કે 6, 7 ફૂટની હાઈટ મળે કોઈને? 7 ફૂટની હાઈટ મળે જ નહીં ને કદાચ કોઈકને મળે એને જલ્દી ન મળે. હા, અને ત્યાં 500 ધનુષ્યની ઊંચાઈ, લાંબી કાયા, માટે ત્યાં જન્મ લેવો છે. શા માટે મહાવિદ્ય ક્ષેત્રમાં ઓલું ઘણી વાર વંદિતભાઈ સ્તવન ગાતા હોય, મને આવતો ભવ એવો જન્મ. એક સવાલ, મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેવાની ઈચ્છા છે એનું મુખ્ય કારણ શું? મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેવાની ઈચ્છા છે એનું મુખ્ય કોઈ કારણ? તો કે સિમંદર સ્વામી વિદ્યમાન છે. ત્યાં કુલ કેટલા પરમાત્મા વિદ્યમાન છે? સિમંદર સ્વામી આદિ 20 અને ઋષભદેવ, અજીતનાથ, સંભોરથ, અહીંયા કુલ કેટલા ભગવાન કહેવાય? જવાબ સાથે આપજો. ત્યાં કેટલા? અહીંયા અવાજ નથી આવતો. ત્યાં
અહીંયા બસ હવે લાગ્યું કે બરાબર છે. ત્યાં 20 અને અહીંયાના 24માં ડિફરન્સ શું છે જલ્દીથી આપણે જાણીએ. સવાલ નંબર 1, મહાવીર સ્વામી ભગવાનની હાઈટ કેટલા હાથની કાયા? 7 હાથ. પાર્શનાથ ભગવાનની હાઈટ 9 હાથ અને ઋષભદેવ ભગવાનની હાઈટ. આપણા 24 તીર્થંકર હાઈટ સેમ ટુ સેમ કે અલગ અલગ? બસ જવાબ સાથે દેજો. જ્યારે મહાવિદ્ય ક્ષેત્રના 20 તીર્થંકર ભગવાનની હાઈટ સેમ ટુ સેમ 500 ધનુષ્યની કાયા. સવાલ નંબર 2, મહાવીર સ્વામી પરમાત્માનું આયુષ્ય, પાર્શનાથ ભગવાનનું આયુષ્ય અને ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વ. બેટા બેસી જાઓ, હવે ઊભો નહીં થતો બેટા. આપણા 24 તીર્થનું આયુષ્ય સેમ ટુ સેમ કે અલગ અલગ? જ્યારે મહાવિદ્ય ક્ષેત્રના 20 તીર્થંકર ભગવંતનું આયુષ્ય સેમ ટુ સેમ 84 લાખ પૂર્વ. સવાલ નંબર 3, મહાવીર સ્વામી પરમાત્માની જન્મ કલ્યાણક તિથિ ચૈત્ર સુધી, પાર્શનાથ ભગવાનની માગસરવદી દસમ અને આદિનાથ દાદાની ફાગણવદી આઠમ તિથિ સેમ ટુ સેમ કે અલગ અલગ? જ્યારે મહાવિદ્ય ક્ષેત્રના 20 તીર્થંકરનું જન્મ સાથે એક જ સાથે 20 પરમાત્માનો દીક્ષા પણ સાથે, કેવલ જ્ઞાન પણ સાથે, નિર્વાણ પણ સાથે, જીવન પણ સાથે. ઇન શોર્ટ, મહાવિદ્ય ક્ષેત્રના 20 તીર્થંકર ભગવાનની હાઈટ, બોલો હાઈટ સેમ ટુ સેમ, આયુષ્ય સેમ. બધા ભગવાનને કેવલ જ્ઞાન થઈ ગયું છે માટે જ્ઞાનમાં પણ બધા સેમ ટુ સેમ. હવે એક સવાલ કરવો છે. આમ તો સવાલમાં જવાબ આવી જ ગયો છે. સિમંદર સ્વામી ભગવાનની લેવલમાં આવી શકે? હાઈટમાં સેમ, આયુષ્યમાં સેમ, જ્ઞાનમાં સેમ એવા બીજા કેટલા તીર્થંકર ભગવંતો મહાવિદ્ય ક્ષેત્રમાં અત્યારે બિરાજમાન છે? કોઈ જવાબ આપશો? હાજી 19. રાઈટ, બરાબર છે કમલેશભાઈ. 19. કેમ કે કુલ 20 સિમંદર સ્વામીની લેવલમાં આવી શકે. બીજા કેટલા? 19. સિમંદર સ્વામી તીર્થંકરની લેવલમાં આવી શકે એવા બીજા 2 કે 4 નહીં, 5 કે 10 નહીં, 12 કે 14 નહીં, 19 તીર્થંકર ભગવંતો આજે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં મળે. તીર્થંકરની લેવલમાં આવી શકે એવા તીર્થંકર મળે. શત્રુંજય તીર્થ, જે તીર્થની 99 યાત્રા તમે કરવા જવાના છો, ફોર્મ ભર્યું, ફોર્મ પાસ થઈ ગયું, એ ગિરિરાજની આ શત્રુંજય તીર્થની તોલી આવી શકે એવા એક તીર્થનું નામ આપો. હાજી, સિમંદર સ્વામી તીર્થંકરની લેવલમાં આવી શકે એવા 2, 4 નહીં, 6, 8 નહીં. સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી, સુબાહુ સ્વામી, સ્વયંપ્રભ સ્વામી, સુજાત સ્વામી, ઈશ્વર સ્વામી, અનિલ સ્વામી આદિ 19 તીર્થંકર ભગવાન મળે. પણ જે તીર્થની તમે 99 યાત્રા કરવા જવાના છો એ શત્રુંજય તીર્થની તોલે આવી શકે એવા એક તીર્થનું નામ આપી શકો ખરા? વડીલો, હાજી, ભાઈઓ બહેનોમાંથી માતા પિતા પણ આપી શકશે. હાજી, એકદમ રાઈટ. અને કોઈક દેવતા સિમંદર સ્વામી ભગવાનની પાસે જાય, ભગવાનને નમન કરે અને ભગવાન કે ભગવાન ગિરનાર તીર્થ મહાન, અને સિમંદર સ્વામી ભગવાન કે અતિ 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 મહાન ગિરનાર તીર્થ. અને બીજો સવાલ પૂછે, શત્રુંજય તીર્થ કરતા વધુ મહાન ખરા? મારા કેસમાં 100ની નોટ પણ છે ને 500ની નોટ પણ છે. બંને નોટ કહેવાય કે નહીં બેન? બંનેની વેલ્યુ ખરી કે નહીં? હા, 100ની પણ વેલ્યુ છે. 20 કરતા 100 મોટા, પણ 500 કરતા નાના. સિમંદર ભગવાન કે ગિરનાર તીર્થ અતિ મહાન, અનંતા તીર્થંકરોની દીક્ષા ભૂમિ ગિરનાર, અનંતા તીર્થંકરોની કેવલ જ્ઞાન ભૂમિ, નિર્વાણ ભૂમિ ગિરનાર અતિ મહાન. અને બીજો સવાલ દેવતા પૂછે, ભગવાન શત્રુંજય તીર્થ કરતા આ ગિરનાર તીર્થ મહાન ખરા? બોલો. અને એક સ્તવન ગાશો તમે 99 યાત્રામાં, કોઈ અનેરું જગ નહીં. જેને આવડતું એ બોલજો, કોઈ અનેરું જગ નહીં એ તીરથની તોલે રે. સાથે બોલજો ફાવતું હોય તો. એમ શ્રી
મુખ હરી આગળે શ્રી સીમૌંધર બોલે. આ વચન કોનું છે? સિમંદર સ્વામી ભગવાનનું વચન. અને સિમંદર સ્વામી ભગવાનને કેવલ જ્ઞાન રમેશભાઈ થઈ ગયું છે? થઈ ગયું છે. કમલેશભાઈ, કેવલ જ્ઞાનમાં સિમંદર સ્વામી ભગવાન આખું જગતને જોઈ શકે છે. 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર, 5 મહાવિદ્ય ક્ષેત્ર, આ 15 કર્મભૂમિ, 14 રાજલોક, આખું સમસ્ત વિશ્વ ભગવાન જોઈ રહ્યા છે. અને જોયા પછી એક વચન બોલે કે શંખેશ્વર, નાગેશ્વર, ભદ્રેશ્વર તીર્થ છે. ઉપાડજો તમે કહું ત્યારે રેડી રાખજો. લીધો. શંખેશ્વર, નાગેશ્વર, ભદ્રેશ્વર એ તીર્થ છે. સમેત શિખર, પાવાપુરી, એક કલ્યાણ ભૂમિ, મહાતીર્થ. 5 ભરત, 5 ઐરાવત, 5 મહાવિદ્ય ક્ષેત્રમાં સેંકડો ને હજારો તીર્થ, પણ શત્રુંજય તીર્થની તોલે આવી શકે એવું એક તીર્થ. કયા તીર્થની 99 યાત્રા કરવાનું સૌભાગ્ય તમારા લલાટે લખાયું છે? એકવાર એ ગિરિરાજને વંદન કરીએ અને વંદન કરતા કરતા ભાવથી કહીએ, કોઈ અનેરું જગે નહીં એ તીરથ તોલે રે. હેમ શ્રી મુખ હરી આગળે શ્રી સિમંદર બોલે સાથે રે. બધા. કોઈ અનેરું જગ નહીં એ તીરથ તોલે રે. હેમ શ્રી મુખ હરી આગળે શ્રી સિમંદર બોલે રે. શ્રી સિમંદર બોલે રે, શ્રી સિમંદર બોલે રે. શ્રી સિમંદર બોલે રે, શ્રી સિમંદર બોલે રે. શ્રી સિમંદર બોલે રે, શ્રી સિમંદર બોલે રે. સાથે બધા. શ્રી સિદ્ધાચલગિરી નમો એક તાળી. નમઃ. વિમલાચલગિરી નમો નમઃ. શત્રુંજયગિરી નમો નમઃ. વંદન હો ગિરિરાજ. જય હો. સિદ્ધાચલગિરી નમો નમઃ. વિમલાચલગિરી નમો નમઃ. શત્રુંજયગિરી નમો નમઃ. વંદન હો ગિરિરાજને. હે પૂજો ગિરિરાજને રે. વંદો ગિરિરાજને રે. હે પૂજો ગિરિરાજને રે. વંદો ગિરિરાજને રે. એકવાર બધા સાથે. જય ગિરિરાજ, જય ગિરિરાજ, જય ગિરિરાજ, જય જય હો. ગિરિરાજ, જય 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 ગિરિરાજ. હે 99 કરશું ગિરિરાજની રે. 99 કરશું. આમાંથી કેટલા જણ 99 યાત્રા કરવા માટે તૈયાર છે? હાથ ઉપર કરજો. 1 2 3 સ્ટાર્ટ. હે 99 કરશું ગિરિરાજ. હે 99 કરશું ગિરિરાજની રે. સિદ્ધાચલગિરી નમો નમઃ. વિમલાચલગિરી નમો નમઃ. શત્રુંજયગિરી નમો નમઃ. વંદન હો ગિરિરાજને. સિદ્ધાચલગિરી નમો નમઃ. વિમલાચલગિરી નમો નમઃ. શત્રુંજયગિરી નમો નમઃ. વંદન હો ગિરિરાજને. વાહ ભાઈ વાહ. શ્રી સિદ્ધાચલગિરી નમો નમઃ. હો. વિમલાચલગિરી નમો નમઃ. શત્રુંજયગિરી નમો નમઃ. વંદન હો ગિરિરાજને. મહારાજથી ઋષિરાજનો, ગિરિરાજથી શિવરાજનો. શિવરાજ તું એક મારો, લાગીતા હરી એક રટ. બસ બસ ઓ બસ. ઋષભ 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 રટ. One, two, three, one. ઋષભ 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 રચ રે ગ રે ગ મ ગ મ પ મ ગ રે સા. ઋષભ 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 રટ. ઓ ઋષભ 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 રટ. એ હાલે.
ઓ ત્રણ ભુવનમાં અવલ તીરથ ગિરી શત્રુંજય મહા શ્રી સીમંધર દેશ નમાહે કર ગિરિવર નવખા રહો ગિરિવર નવધાન કરો આત્માભ્યુદાન રહો ગિરિવર નવધાન કરો આત્માભ્યુદાન જય જય આદિનાથ ગિરિરાજ જય હો જય આદિનાથ ગિરિરાજ દાદાનો જય હો જય જય આદિનાથ ગિરિરાજ જય જય આદિનાથ ગિરિરાજ જય જય આદિનાથ ગિરિરાજ આવ્યા પૂર્વન વાળું જય જય આદિનાથ ગિરિરાજ જય 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 આદિનાથ બોલો શ્રી આદેશ્વર ભગવાન કી શ્રી સિદ્ધાચલ ગિરિરાજ કી આ તીર્થનો મહિમા કેવો છે ભગવાનનું નામ તમે બોલજો અચીરા માતાના નંદન વિશ્વસેન કુલ દીપક સ્નાત્ર પૂજા કોઈ પણ મુંબઈ સુરત અમદાવાદ કલકત્તા બેંગ્લોર મતલબ જ્યાં પણ ભણાવવાનું થાય ત્યાં ત્રિગડામાં એ જ પરમાત્માને મેક્ઝિમમ બિરાજમાન કરવામાં આવે જગતના બધા જીવોને સાતા દેનારા સમતા દેનારા સમાધિ દેનારા શાંતિ દેનારા એવા 16મા તીર્થંકર શ્રી શાંતિનાથ દાદા આ તીર્થનો મહિમા વર્ણવતા કહી રહ્યા છે અન્ય ભૂમિમાં 1 કરોડ મનુષ્યને ભરપેટ ભોજન જમાડીએ કેટલા મનુષ્યોને 5 લાખ નહીં 10 લાખ નહીં 50 લાખ નહીં 1 કરોડ મનુષ્યોને ભરપેટ ભોજન જમાડે અને જે લખલૂટ પુણ્ય બંધાય એટલું પુણ્ય તો શ્રી શત્રુંજય ગિરિરાજમાં એક ભગવાનની ભાવથી પૂજા કરવા માત્રથી ગિરિરાજ એટલું પુણ્ય બંધાવવા તૈયાર છે પ્રગટ પ્રભાવી પરમ પુરુષાદાનીય કલિકાલ કલ્પતરુ અચિંત્ય ચિંતામણી એવા 23મા તીર્થંકર શ્રી પાર્શનાથ ભગવાન આ તીર્થનો મહિમા વર્ણવતા કહી રહ્યા છે અન્ય ભૂમિમાં 6 મહિના સુધી કોઈ ઉપવાસ કરે કેટલા મહિના બેટા 6 મહિનાના ઉપવાસ કરે અને જે લખલૂટ કર્મો તૂટે એટલા કર્મો તો શત્રુંજય ગિરિરાજની આ જય તલેટીની ઉપર 1 પ્રહર એટલે કે લગભગ 3 કલાક જેટલો સમય મનના શુદ્ધ ભાવથી ગિરિરાજની સ્તુતિ કરે ગિરિરાજનું ગાન કરે ગિરિરાજની સ્તવના કરે ગિરિરાજનું ધ્યાન કરે અન્ય ભૂમિમાં કેટલા મહિનાના ઉપવાસ એટલે કેટલા ઉપવાસ થાય લગભગ કાઉન્ટિંગમાં 1 મહિનાના 30 દિવસ તો કેટલા થાય 180 ઉપવાસ કરવાથી જેટલા કર્મો તૂટે એટલા કર્મોનો ક્ષય એટલા કર્મો ફક્ત જય તેલેટી પર 3 કલાકની આરાધના કરવા માત્રથી ગિરિરાજ એટલા કર્મો તોડાવવા તૈયાર બેઠો છે કર્મ તોડાવે આ ગિરિરાજ પાપ કપાવે આ ગિરિરાજ પુણ્ય અપાવે આ ગિરિરાજ સુખ આપે આ ગિરિરાજ સમતા આપે આ ગિરિરાજ સાતા આપે આ ગિરિરાજ 99 યાત્રિકોને સમાધિ આપે આ ગિરિરાજ 99 કરાવશે આ ગિરિરાજ ચરમ તીર્થંકર ત્રિશલા માતાના નંદન સિદ્ધાર્થ રાજાના કુળદીપક આપણા મારા તમારા આપણા સૌના ઉપકારી એવા શ્રી મહાવીર સ્વામી પરમાત્મા તીર્થનો મહિમા બતાવતા કહી રહ્યા છે જેટલા પણ તીર્થો છે ને વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણ કલ્યાણ ચંપાપુરીમાં નિમનાથ ભગવાનનું કલ્યાણક દીક્ષા કેવલ ગિરનાર તીર્થમાં બાકીના બધા બીજા તીર્થંકર ભગવંતો 20 તીર્થંકરનું નિર્વાણ ભૂમિ સમેત શિખર તીર્થ શંખેશ્વર નાગેશ્વર ભદ્રેશ્વર પાવાપુરી રાજગ્રહી સિરીસા પાંસર બોયણી કચ્છ ભદ્રેશ આ જેટલા પણ તીર્થો છે એ બધા તીર્થોની યાત્રા કરવાથી જે લાભ મળે એના કરતા ડબલ ગણો નહીં
5 ગણો નહીં, 10 ગણો નહીં, 20 ગણો નહીં. કમલેશભાઈ કેટલા ગણો? હા ગિરીશભાઈ, જે સગડા તીરથ કયા યાત્રા ફલ કહીએ રે, તે હતી આગીરી ભેટતા સતગણું ફળ લઈએ. 100 ગણો લાભ શત્રુંજય તીર્થની યાત્રા કરવાથી પ્રાપ્ત થાય. અને આ બધા વચન સિમંદર ભગવાનના છે. એકવાર આ તીર્થને વંદન કરીએ. ચૂંટણીનું વાતાવરણ હતું. ચૂંટણીના પ્રચાર માટે નરેન્દ્રભાઈ મોદી ઘણી બધી જગ્યાએ મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, બંગાળ, પંજાબ બધે જતા હતા. 2 દિવસ માટે પાલીતાણા પણ આવવાનું થયું. હવે મારે પૂછ્યું છે, રમેશભાઈ, પાલીતાણા નરેન્દ્રભાઈ મોદી આવેલા તો એ ધર્મશાળામાં રોકાયા હશે કે હોટલમાં રોકાયા હશે? એકદમ રાઈટ, ધર્મશાળા. કેમ કે બીજી બધી જગ્યાએ તો હોટલમાં રોકાવું પડે, પરંતુ અહીંયા તો ધર્મશાળા પણ ઘણી છે. ધર્મશાળામાં રોકાયેલા. હવે ધર્મશાળામાં પણ તલેટી રોડ આ બાજુ છે, આમ સમજો કે આ તલેટી આ રોડ છે, તો એક લેફ્ટ સાઈડ છે ને બીજી રાઈટ સાઈડ છે. બધી ઘણી બધી ધર્મશાળા છે તલેટી રોડ પર. પુનિત, સમજો કે આ તલેટી છે, આ લેફ્ટ સાઈડમાં પન્નારૂપા ધર્મશાળા ભૂતકાળની આપણી 799 જેમાં થઈ, અને આ વર્ષની 99 એ રાઈટ સાઈડમાં ઓસવાલ ભવન છે. એ લેફ્ટ સાઈડની ધર્મશાળા રોકાયા છે કે રાઈટ સાઈડની ધર્મશાળા રોકાશે? નરેન્દ્રભાઈ મોદી હાજી ના, રાઈટ વાત, રાઈટ સાઈડની ધર્મશાળા. રમેશભાઈ કહી દીધું છે તમે, પેલું કંઈ પેપરમાં લખ્યું છે એ રાઈટ જ કે છે. હા, સાઈડ પણ રાઈટ અને જવાબ પણ રાઈટ. હવે રાઈટ સાઈડમાં ઘણી બધી ધર્મશાળા છે. સમજો કે આગમ મંદિર પણ છે, જે તલેટીથી પહેલી ધર્મશાળા છે. પછી એની પાછળ પાલનપુર છે, નવરત્ન ધામ પણ છે, ઉપર નવ ટૂંક છે, અને કેસાઈ સામે નવરત્ન ધામ પણ રાઈટમાં જ આવી. એ ઘણી બધી ધર્મશાળામાં 3 નામ આપીશ તમને, તમે વિચારીને કહેજો. એ નરેન્દ્રભાઈ મોદી આગમ મંદિરમાં રોકાયા હશે, નવરત્ન ધામમાં રોકાયા હશે, કે ઓસવાલ યાત્રિક ભવનમાં રોકાયા હશે? હાજી હા, એમને ખ્યાલમાં હશે કે ભવિષ્યમાં આ બધા યાત્રિકો ઓસવાલમાં રોકાવાના છે, એટલે હું પણ ઓસવાલમાં રોકાવા ત્યારે. વાહ ભાઈ વાહ. લગભગ રમેશભાઈ કીધું છે આ લોકોને. હા, એકદમ સાચી વાત. ઓસવાલ યાત્રિકમાં રોકાયા. હવે મારે પૂછવું છે, ઓસવાલ યાત્રિકોમાં એ પહેલે માળે રોકાયા હશે કે બીજે માળે રોકાયા હશે? હા, પહેલે માળે રોકાયેલા. પહેલે માળે પણ ઘણા હોય ને, આ સાઈડ. હજી તમને તમારો રૂમ નંબર મળ્યો નથી, પરંતુ રમેશભાઈ એક વાત નક્કી, હવેથી છે ને આવતીકાલથી જેટલા પણ છે ને ફોન થશે ને, એમ જ કહેશે કે 99 કરવા તો જવાના છે, પણ નરેન્દ્રભાઈ મોદી જે ધર્મશાળા રોકાયા હતા ને એ ધર્મશાળામાં અમે રોકાવાના છે. એક ગૌરવની વાત છે. નરેન્દ્રભાઈ મોદી જે ધર્મશાળા રોકાયા હોય એ ધર્મશાળા અમારે રોકાવાનું મળે તો કેટલાને ગૌરવ થાય, આમ પ્રાઉડ કરવાની વાત કેટલાને ફીલ થાય? હાથ ઊંચો કરજો. યાર તમે કીધું સાદા કેવલ જ્ઞાની છે. લગભગ લાગે કોઈ રાગદ્વેષ થાય જ નહીં ને કેવલ જ્ઞાનીને તો 100%. અરે નરેન્દ્રભાઈ મોદી છે ને ઈ આમ છે ને કે તમે પાછા છે ને આમાંથી ઘણા બધા પૂછશે કે ઈ પહેલે માળે એ વિંગમાં રોકાયા હતા કે બી વિંગમાં, અને 11 તારીખે ત્યાં પહોંચ્યા પછી તો છે ને સીધા તમે આ બધા છે ને ઓલા મેનેજરને પૂછશે એ વિંગમાં કે બી વિંગમાં, તો લોકો કહેશે બી વિંગમાં. એટલે ઘણા બધા બહેનો એમ કહેશે કે જે ફ્લોર પર નરેન્દ્રભાઈ મોદી હતા એ ફ્લોર પર અમે રોકાવાના છે. એમાંથી ઘણા બહેનો કહે જે વિંગમાં એ રોકાયા એ વિંગમાં અમે, અને 15-20 બહેનો તો એવા છે કે જે રૂમમાં નરેન્દ્રભાઈ મોદી 2 દિવસ રોકાયા એ રૂમમાં અમે રોકાયા છે. આમ પ્રાઉડ કરે. નરેન્દ્રભાઈ મોદી જે ધર્મશાળામાં 2 દિવસ રોકાયા હોય એ ધર્મશાળામાં રોકાવાનું મળે તો આપણને બધાને પ્રાઉડ ફીલ થાય. જે રૂમમાં એ રોકાયા એ રૂમમાં તો અતિ પ્રાઉડ ફીલ થાય. તો જે ભૂમિમાં ઋષભદેવ ભગવાન પૂર્વ 99 વાર પધાર્યા છે, જે ભૂમિમાં અનંતા તીર્થંકર ભગવંતોની દેશના થઈ છે, કાકરે જે ભૂમિમાં અનંત આત્માઓ અષ્ટકર્મનો ક્ષય કરીને મોક્ષે ગયા છે, એ ભૂમિમાં
થાળી તૈયાર રાખજો, ઈશારો કરીશ ત્યારે. નરેન્દ્રભાઈ મોદી રોકાયા હોય, એ ધર્મસ્થળમાં રોકાવાનું મળે તો પ્રાઉડ ફીલ કરતા હોય, ગૌરવ અનુભવતા હોય, તો જે ભૂમિમાં આપણા પ્યારા વાલા આદિશ્વર ભગવાન પૂર્વ 99 પધાર્યા હોય, એ ભૂમિમાં 45 દિવસ રહેવાનું સૌભાગ્ય તમને મને મળ્યું છે. એ મહા સૌભાગ્ય છે આપણું. આમ છે ને, નરેન્દ્રભાઈ મોદીને સાઈડ પર રાખી હમણાં કહે કે જે ભૂમિમાં દાદા રોકાયા એ ભૂમિમાં અમને રોકાવા મળ્યું. પપ્પા મમ્મીને પૂછજો, તમે તમારા બધા યાત્રિકો એના મમ્મી પપ્પાને પૂછો, પપ્પા 45 દિવસ રોકાવા મળ્યું છે તમને પાલિતાણામાં? ભાઈ હા, ધન્યવાદ ભાઈ. તમે હા ભાઈ, તમે રોકાયા છો વડીલ? વોટ્સઅપ વાળા ભાઈ રોકાયા છો તમે? હા, આ મમ્મીને પૂછ્યું છે 45 દિવસ રોકાવા કેટલું? તો કે માંડ 2-4 જણ હશે તે રોકાવા મળ્યું. દરેક માતા પિતાને કેવું છે, એકવાર દીકરાને છે ને સાંભળજો બેટા, 45-50 વર્ષની ઉંમરે જે મને સૌભાગ્ય નથી મળ્યું ને, એ સૌભાગ્ય 15-16-17 વર્ષની ઉંમરે તું મેળવી રહ્યો છે. સેલ્યુટ છે ને. આ યાત્રિકો છે ને, પહેલી વાર ગિરિરાજ છે ને, તમને કોણે દેખાડ્યું હતું? કે મમ્મીએ, પપ્પાએ. તમે 2-3-4 વર્ષના હશો અને મમ્મી પપ્પા તમને યાત્રા કરવા લઈ ગયેલા. એ તો પરમ ઉપકારી છે જ આપણા. પરંતુ હવે જ્યારે પપ્પા 15-20-25 સાતા પૂછવા આવે ને, તમને મળવા આવે, 3 ગામ 6 ગામ વખતે આવે, ત્યારે છે ને તમે એની આંગળી પકડી કહેજો, પપ્પા ઓલી મોતી શાહ શેઠની ટૂંકમાં મરુદેવા માતાના ખોળામાં આદિશ્વર ભગવાન છે, જુઓ. ઓલી નવટૂંકમાં ઓલો ટૂંકનો મહિમા છે, જુઓ. પપ્પા ઘેટી પાગનો મહિમા છે, જુઓ. અને તમારા મમ્મી પપ્પા તમને જોતા રહેશે, બેટા ગિરિરાજ તું મારી આંગળી આવ્યો, પણ ગિરિરાજ તો મહિમા તારી આંગળીએ મને જાણવા મળ્યો. સેલ્યુટ છે બેટા, પ્રાઉડ ઓફ યુ. કેવા કેવા આરાધકોએ ગિરિરાજની 99 યાત્રા કરી છે. આમાંથી કેટલાને આમ ઓલું થોડું કન્ફ્યુઝ છે કે 2 જણ હતા, સમજો કે 55-60 વર્ષના, 55-50-52 વર્ષની આસપાસના એ ભાઈ હતા. એ પણ 99 કરવા જતા હતા કારતક પૂનમના દિવસે. કારતક પૂનમે 99 ચાલુ થાય. અને એમને પૂછ્યું કે સમજો કે આમ કમલેશભાઈ નામ, કે કમલેશભાઈ તમે 99 કરવા જાવ? હા 99 કરવા જાઉં છું. તો કે કરીને જ પાછા આવશો ને? તો કે થશે તો કરશું, નહીતર પાછા આવશું. અમારે આ બાળકોને પૂછવું છે, બધા આરાધકોને, દીકરા દીકરીને પૂછવું, તમે 99 કરવા જાઓ છો? હા કે ના? જવાના છો? થશે તો કરશું કે કરીને જ પાછા આવશું? કેટલા જણ થશે તો કરશું? એક જવાબ, પહેલો નંબરનો જવાબ. અને થશે તો કરશું નહીં, કરીને જ પાછા આવશે, બીજા નંબરનો જવાબ. બોલો, પહેલા નંબરના જવાબમાં કેટલા આરાધકો છે? થશે તો કરશું, કરીને જ પાછા આવશું. એટલે મને એમ લાગ્યું કે આ 50 વર્ષના ઓલા કમલેશભાઈ જે કર્મગ્રંથ ભણેલા છે, 5 પ્રતિક્રમણ કરેલા છે, ધાર્મિક ભાવના, 12 માસ રાત્રિ ભોજન ત્યાગ, એનો કેમ નબળો જવાબ ગિરીશભાઈ? અને પછી ખબર પડી કે કમલેશભાઈ કારતક પૂનમની 99 યાત્રા કરવા ગયેલા. એ સિઝન પણ ઠંડીની, અને એનો જવાબ પણ. અને અમારા બધા યાત્રિકો 99 કરવા જાય છે, એ સિઝન ઠંડીની કે ગરમીની? હા, સિઝન ઠંડીનો, જવાબ પણ ઠંડો. અમે ગરમીમાં 99 કરવા જઈએ છીએ, માટે અમારો જવાબ પણ. હું હવે તમે બોલજો, થશે તો કરશું કે કરીને જ પાછા આવશું? જો કેવા કેવા આરાધકો દાદાની કૃપાથી 99 કરી ગયા છે. આમાંથી કેટલાને આમ થોડોક ડર છે કે 99 થોડી હાર્ડ લાગે છે? હાથ ઊંચો કરજો જરા, હાથ બરાબર ઊંચો કરજો. આમ બાજુવાળાને માંડ માંડ દેખાય, અમને તો કેવી રીતે દેખાશે? જરા હાથ ઊંચો કરજો. હા, આ વખતે ઓછા કાર્યકર્તાની જરૂર પડશે, કેમ કે ભગવાન સ્વયં સંબુદ્ધાણ હોય. આ લોકો સ્વયં એકદમ તૈયાર જ છે કે
ઘોઘાવાળા પરિવાર ઉનાળાની સિઝનમાં વેકેશનના સમયમાં કાકા મામા ફૈબાને ત્યાં રહેવા જનારા દીકરા દીકરીઓ માટે આમ 99 યાત્રા કારતક પૂનમથી લગભગ શરૂ થાય, પરંતુ એ સમયે તો સ્કૂલ કોલેજના દીકરા દીકરીઓ તો પ્રેક્ટિકલ જ નથી, કેમ કે 40-45 દિવસ 99 ને થાય અને દિવાળીનું વેકેશન તો કારતક પૂનમે પૂરું થઈ જાય, પાછું સ્કૂલ કોલેજ ચાલુ થઈ જાય. અને ઘોઘાવાળા પરિવાર એટલે ઉનાળાની સિઝનમાં દીકરા દીકરીઓની 99 યાત્રા જૈન શાસનમાં સૌથી પહેલી શરૂઆત કરનાર પરિવારને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી આપે. ભા હું વિનંતી કરીશ, ઘોઘાવાળા પરિવાર ના 5 પુત્ર વધુઓ રમેશભાઈના શ્રાવિકા જ્યોષ્નાબેન, કમલેશભાઈના શ્રાવિકા જાગૃતિબેન, ગિરીશભાઈના શ્રાવિકા ભાવનાબેન, જયકરભાઈના શ્રાવિકા લીનાબેન અને ચેતનભાઈના શ્રાવિકા ફાલ્ગુનીબેન જો અત્રે હાજર હોય તો 1 મિનિટ માટે આપ આપના સ્થાને ઊભા થઈ અને બધા યાત્રિકોના દર્શન કરવા માટે ઊભા થજો. જી આવશે આવશે. આ પણ એક નિયમ છે ને કે નામ બોલાય, કોઈ પણ સ્કૂલ ક્લાસ હોય તો એમાં સર નામ બોલે 25 સ્ટુડન્ટ ઊભા થાય ને, બરાબર? 5 મિનિટમાં 10 મિનિટમાં આવા જોવે. દીકરાઓ શાંતિ. ઘોઘાવાળા પરિવાર રમેશભાઈ, ગિરીશભાઈ, ચેતનભાઈના પિતાજી મહારાજ આ ઘોઘાવાળા પરિવારના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નિરાગચંદ્ર વિજય મારસાઈ પહેલી 99 યાત્રા કરવા ગયેલા. આ 5 પુત્ર વધુ અને કુલ 14 આરાધક એક કેવી પોઝિશનમાં આ છાયાબેન પહેલી 99 ને ધન્યવાદ. એ છાયાબેન હાજર છે. 1 મિનિટ માટે ઊભા થજો, 1 મિનિટ માટે ઊભા થજો, 1 મિનિટ માટે છાયાબેન. આ બધા દીકરા દીકરીઓને છાયાબેનની છાયા મળી. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવજો છાયાબેનને. અને એ 14 આરાધકોએ શરૂ કર્યું. વચ્ચે એક ઘટના પણ બની છે. હાજી, વચ્ચે એક ઘટના પણ બની છે. જો મારે માતા પિતાને કેવું છે કે ખાસ કદાચ 10-12 દિવસે દીકરોની ફોને પપ્પા થોડોક પગ દુખે છે એટલે નાનકડી ઘટનાને તમે છે ને ચાલ પાછો આવી જા બેટા, એ તો ઘોઘાવાળા પરિવાર હવે 11મી શરૂ કે છે, 20 સુધી 99 કરાવવાના છે, પાછો આવી જા, આવતા વર્ષે કરજે. આવી ભૂલ કરતા નહીં. કારણ શું? એ 14 આરાધક 5 પુત્ર વધુ 99 યાત્રા કરવા ગયેલા અને એ જ 99 દરમિયાન અનોપબા એટલે કે આ પરિવારના સૌથી વડીલ દાદીમાં દેવલોક થયા છે. સમજી રાખજો. આ ભાવનાબેન જે 5 પુત્ર વધુમાંથી એક નામ દીધું, આ ભાવનાબેન, આ 5 પુત્ર વધુ 14 આરાધકો 99 કરવા ગયા છે. આ 5 પુત્ર વધુના સાસુના સાસુ ગુજરી ગયા હોય. સાચું બોલો, 5 પુત્ર વધુ એ ફક્ત યાત્રા જ કરવી જોઈએ કે પાછા આવી જવું જોઈએ? કેમ કે 5 પુત્ર વધુ ત્યાં જ છે અને સાસુના સાસુમાં ગુજરી ગયા છે. આમ તૈયારી યાત્રા કરીને આવ્યા છે અને એ પરિવારના કોઈ કે સમાચાર આપ્યા કે આપણા બા વિદાય થયા છે. માનસિક રીતે ખ્યાલ આવી ગયો કે બસ કાલ કે પરમ દિવસે આપણે 5 પુત્રો નીકળવાનું છે. કેમ કે તબિયત ખરાબ હોય તો ચાલે, હજી પણ ગુજરી જ ગયા છે. હવે કોઈ પણ પ્રસંગ હોય 5 પુત્ર વધુ ન હોય અને કુલ પુત્ર વધુ કે 5 જ પુત્ર વધુ છે, 5 ત્યાં હતા. અને આ લોકોએ આ 5 ભાઈઓ એમના માતુશ્રી, પિતાશ્રી, વડીલ એ બધાએ નક્કી કર્યું કે સાચું અર્પણ આ 5 પુત્રો તો આવશે, પછી આપણે એક કંઈ પણ પૂજન રાખશું, સમય વચ્ચે રાખશું, બરાબર? ધર્મની આરાધના એક દિવસ માટે કરશો, એની કરતાં સાચું અર્પણ એ કરવાનું છે કે તમે એક પણ પુત્ર વધુ ઘરે પાછા નહીં આવતા, બાના નિમિત્તે 99 યાત્રા પૂર્ણ કરીને પાછો જો એ જ સાચું અર્પણ રહેશે આપણા માટે. એક
સેલ્યુટ કરવા જેવું છે. ઘરની વડીલ દેવલોક થઈ હોય અને એ વખતે જો આ 5 પુત્રદુ પાછા આવી ગયા હોત ને તો પ્રાય કરીને પછી 99 યાત્રા કદાચ આગળ વધત કે ન વધત. કેમ કે એ 99 માં એક થઈ તો બીજી થાય ને, બરાબર ને? આ વાત એના માટે લઉં છું કે નાનકડો દીકરો નાનકડી દીકરી થોડીક ફરિયાદ કરી કે પપ્પા તમારી યાદ આવે છે, તો એના માટે એકવાર તમે આવી જજો 15-20 દિવસ પછી. પરંતુ એને પાછળ કોકર ફરિયાદ આવે પપ્પા થોડુંક એકાશનું ભારે પડે એવી ફરિયાદ હશે જ નહીં, ફક્ત 3 દિવસ પૂરતી હશે. 3 દિવસ પૂરતી કદાચ હોય, એકાશનું થોડુંક ભારે લાગે કેમ કે દૂધ ઘી મલાઈ એમાં અમારી ભલાઈ. અત્યાર સુધી દીકરા દીકરીઓ એકાશનું દરરોજ ન કર્યું એટલે પહેલા 1-2 દિવસ આકરું લાગે, પરંતુ એકાશનું તો 100%ની વાત કહું કરીને કે રમેશભાઈનું મેનુ જેવું હોય છે. એકાશનું 100% કહી દઉં તમને, 3 દિવસ જે ટકી ગયા ને એને એકાશનું ભારે લાગશે જ નહીં. તો પછી ચડવા ઉતરવાનું ભારું લાગે, થોડુંક લાગે, પરંતુ કર્મો પણ ક્યાં પડાય છે? કર્મો પણ એની કરતા વધુ ભારી છે. આ તો છે ને એક યાત્રામાં ઋષભ કહે ભવ કરોડ બહુના કર્મો તોડાવવા ગિરિરાજ તૈયાર બેઠો છે. 11 છે 1099 સળંગ કરાવી આ પરિવારે પરમ પૂજ્ય નિરાગ ચંદ્રવિજય મહારાજની નિશ્રામાં એમની પ્રેરણાથી સાહેબ કાલધર્મ પામે અને કાલધર્મ પામતા વખતે એમની એક ભાવના હતી કે મારી ઘણી ઈચ્છામાંની એક ઈચ્છા ઘોઘાવાળા પરિવાર પાછી 99 શરૂ કરાવો. કેટલાય દીકરા દીકરીઓ 99 યાત્રા કરી રહ્યા છે, કરવા તૈયાર છે. શરૂ કરાવો. અને પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નિરાગ ચંદ્રવિજય મહારાજ સાહેબની અંત સમયની છેલ્લી 2-3-4 ઈચ્છાઓમાં એક ઈચ્છા એટલે 11મી 99 યાત્રા શરૂ કરાવો. એકવાર 2 હાથ જોડીને પરમ પૂજ્ય નિરાગ ચંદ્રવિજય મહારાજ સાહેબને આજે વંદન કરશું. ભરી આંખેથી માણું ગુરુ વચને અમે કરશું 99. ગુરુના વચન બધા દીકરાઓ ચાલો, ગુરુદેવના વચન છે, બાપુજી માર સાહેબ કાકાવાળા વચન છે 11મી 99. આ એક 99 નો ક્રાઇટેરિયા 300 જણને લેવાના હોય. એ ગોગાવાળા પરિવાર હોય, અદાની પરિવાર હોય, શાશ્વત પરિવાર હોય. અત્યારે બધા લગભગ ગીતાંજલિ જૈન સંઘે સળંગ 9 વર્ષ 99 યાત્રા એ નિરાગ ચંદ્રભાઈ સાહેબ એનાથી શરૂ કરીને સળંગ 9 વર્ષ કરી બધાને ત્યાં જઈને 300 લેવાના હોય ને 600 ફોર્મ આવેલા હોય. પછી સિલેક્ટેડ કરવું પડે ને. એક 99 યાત્રાનો અનુભવ કહું તમને. લગભગ આ લોકોની ગણતરી એવી કે જે આખો પરિવાર દીકરો દીકરી મમ્મી પપ્પા ફોર્મ ભરે ને એનું ફોર્મ પાસ કરવાનું કે નહીં કરવાનું? કેમ કે આખો પરિવાર 99 કરી રહ્યો છે. આમ દીકરા દીકરીઓ માટે 99 છે, પરંતુ કોઈ 45 વર્ષના બેન આવે ને કે અમે આખો પરિવાર આવે તો હા, કેમ કે એક 45 વર્ષના બેન આવે ને એની પાછળ બીજા 4 છોકરી ટેકલ થઈ જાય, એની રૂમની જવાબદારી ઓછી થઈ જાય. અને એક દીકરો આવ્યો 13-14 વર્ષની ઉંમર, નામ એનું ભવ્ય. અંકલ મારી બેનનું ને મારી મમ્મીનું 3 ફોર્મ ભરેલા 99માં. મારું ફોર્મ પાસ થયું, મારી બેનનું ફોર્મ પાસ થયું, મમ્મીનું ફોર્મ પાસ નથી થયું. અંકલ અમે સાથે હશું તો અમને અનુકૂળ રહેશે, પ્લીઝ પાસ કરી દો ને. અને બોલ બેટા મમ્મીનો ફોર્મ નંબર શું છે? અટકળે કહું છું આમ જ 260. ફાઇલ કાઢી 260 નંબરનું ફોર્મ જોયું અને કાર્યકર્તા કીધું બેટા તારો હજી બીજો ભાઈ હોય એનું ફોર્મ આજે પાસ કરી શકું. તારા પપ્પાનું ફોર્મ ભર, તારી બીજી બેનો એનું ફોર્મ ભર, પણ તારી મમ્મીનું ફોર્મ પાસ ન થઈ શકે બેટા. કેમ કે એના મમ્મી બ્લાઇન્ડ હતા. બંને આંખોની રોશની ગુમાવી ચૂક્યા હતા. બેટા સોરી પ્લીઝ. કે અંકલ કેમ ના પાડો છો મારી મમ્મીનું ફોર્મ? હવે એમ તો બોલાય તો નહીં, તારા મમ્મી બ્લાઇન્ડ છે, પ્રજ્ઞાચક્ષુ છે, જોઈ નથી શકતા, આંધળા આવું બોલાય, બોલવું થોડું ઉચિત. અને એ દીકરો કે અંકલ મને ખબર છે કે ફોર્મ પાસ નથી કરતા તમે. બેટા એક યાત્રા કરવાની હોત ને તો ફોર્મ પાસ કરી દે, ચાલો એક દિવસે એડજસ્ટ થઈ જાય.
પરંતુ 45 દિવસ કઈ રીતે એડજસ્ટ કરવા? અને ઓલરેડી અમારે કાર્યકર્તા આટલા બધા કામ, આમાં કામ ઘટે કે વધે? બ્લાઇન્ડને પાસ કરીએ તો કામ વધવાનું બેટા. પ્લીઝ સોરી બેટા, આ કારણથી મેં પાસ નથી કરતા. અને એનો નાનો દીકરો ભવ્ય એટલું કે અંકલ, હું જ્યારે નાનો હતો ને ત્યારે મમ્મી મારા આંગળી પકડીને મને દેરાસરના પગથિયા ચડાવતી હતી. આજે મારા મમ્મી છેલ્લા 7-8 વર્ષથી જોઈ નથી શકતા, પરંતુ એ મારા મમ્મીની હું આંગળી પકડીને ગિરિરાજના એક પગથિયા ચડાવીશ અને યાત્રા કરાવીશ. અંકલ મને પરમિશન આપો. હું નાનો હતો ને ત્યારે 4-5 વર્ષનો હતો ને, મારી મમ્મી બેટા એક નાનો છોકરો 3-4 વર્ષનો જીદ કરે ખાવાની, બેટા આ ખા, લાડવો ખા, આ ખા, આ ખા. હું મારી મમ્મીને યાત્રા કરવા લઈ જઈશ. મમ્મી 500 પગથિયા થયા, 1000 થયા, 1500 થયા, 2500. મમ્મી હવે બસ 3300 પગથિયા. હવે દાદાનો દરબાર નજીક, રામપોળ આવી, સગાડપોળ, હાથીપોળ. અને મારી મમ્મીને બરાબર દાદાના દરબારમાં ઊભી રાખીશ. મમ્મી જો બરાબર આદિશ્વર દાદાની સામે તને ઊભી રાખી છે મમ્મી, ભાવથી દર્શન કર. હવે તો ધૂપ દીપક વાળો કોઈ નથી, ડાયરેક્ટ દર્શન કરે. મમ્મી મમ્મી તું ભલે દાદાને ન જોઈ શકે, દાદાની અમી દ્રષ્ટિ 108 વાર તારી ઉપર પડવાની છે. મમ્મી કૃપા દ્રષ્ટિ પડવાની છે. દાદા તને જોઈ રહ્યા છે. મમ્મી નાનો હતો ત્યારે મમ્મી જમાડતી હતી. યાત્રા કરીને આવીશ ને અંકલ, એક છૂટ આપવી પડશે. જેન્ટ્સની બાજુમાં જેન્ટ્સ જમવા બેસે, લેડીઝમાં જે લેડીઝ બેસે. આ નિયમ છે, મને ખ્યાલ છે, પરંતુ એક સ્પેશિયલ મને છૂટ આપવી પડશે. મારી મમ્મીની બાજુમાં હું ન બેસી શકું, કેમ કે લેડીઝની લાઈન, પણ મારી બાજુ મારી મમ્મીને બેસાડજો, એટલી છૂટ આપજો. અને મારી મમ્મીને કહીશ, હું નાનો તો તું મને જમાડતી હતી ને મમ્મી, જો પેલી વાટકીમાં કેરીનો રસ છે, એની બાજુમાં ઊંધિયાનું શાક છે, એની બાજુમાં ઢોકળા ચટણી છે, એની બાજુમાં સમોસા છે, એની બાજુમાં મગની દાળ છે. નાનો તો ત્યારે મમ્મી મને જમાડતી હતી. દરરોજ એકાષ્ટામાં મમ્મીની બાજુમાં બેસીને હું એને એકાષ્ટો કરાવી શકું. જો ફોર્મ પાસ કરી દઉં, થોડીક તકલીફ પડશે, પરંતુ અને સાંભળનાર આયોજકની આંખમાં દળ આંસુ જાય. વાહ બેટા, 13-14 વર્ષની ઉંમર, શ્રવણને જોયો નથી, ખાલી વાતો સાંભળી છે, શ્રવણની વાંચી છે ચોપડીમાં. ઓલા કાવડમાં શ્રવણીના માતા પિતાને જાત્રા કરાવતો તો પ્રજ્ઞા ચોકસીમાં મમ્મીને આંગળી પકડીને જાત્રા તું કરાવે. બેટા સેલ્યુટ તને, તારી મમ્મીનું ફોર્મ પાસ. અને એ કાંદીવલીના બેન ગીતાબેનનું ફોર્મ પાસ થયું. આપણા બધા આરાધકોની સાથે એ બેન 99 યાત્રા કરવા આવ્યા. આદિશ્વર દાદાની અસીમ કૃપાથી, અનંત સિદ્ધ ભગવંતોના અસીમ અનુગ્રહથી, ગુરુ ભગવંતોની પ્રેરણાથી એ ગીતાબેને 99 યાત્રા છડ કરીને 7 યાત્રા પૂર્વક પૂર્ણ કરી છે. એક સવાલ પૂછવો છે, દાદાને પૂછ્યો, દાદા પ્રજ્ઞા ચક્ષુને 99 કરાવી શકો તો અમને 99 નહીં કરાવો? એક સવાલ. દાદો તૈયાર બેઠો છે બધાને 99 યાત્રા કરાવવા, મને તમને બધાને. ફક્ત થશે તો કરશું નહીં, કરીને જ આવશું. બસ નિર્ધાર. શરૂ યાત્રા કરવાની જવાબદારી દાદા અમારી. યાત્રા શરૂ કરવાની જવાબદારી અમારી અને પૂરી કરાવવાની જવાબદારી લગભગ 5મી 99 આપણા ઘોઘાવાળા આપણે લગભગ 5મી 99 હશે, 5મી કે 6ઠી. અને 7 ફોર્મ આવેલા, 7 ફોર્મ. એ 7 ફોર્મ બ્લાઇન્ડની વાત પૂરી થઈ. હવે ડફ અને મ્યુટ, જે જન્મથી બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા, ફોર્મ પાસ કરાવી વડીલ. હા, કાર્યકર્તા તરીકે આપણે તો ફોર્મ પાસ કરીએ જલ્દીથી. હા, કેમ કે એની પાછળ પણ ફરવાનું ને. હવે આપણે કંઈક એને કહેવા જઈએ પણ એ તો સાંભળી જ ન શકતો. હા, એને કંઈક કહેવું છે આપણે, મને તકલીફ છે પણ બોલી ન શકતો. અને થોડુંક રમેશભાઈ કાર્યકર્તા કઈ રીતે પાસ કરવા, અને એમાંથી કોઈકના મમ્મી પપ્પા આવ્યા, રમેશભાઈ અમારા દીકરાનું ફોર્મ પાસ નથી કરતા, એનું કારણ
તો આપણે તું બોલી ન શકીએ કે તમારા દીકરા બેરા છે, મૂંગા છે. અરે બોલો ને, અમને નહીં વાંધો આવે, બોલો ને. બોલી ન શક્યા. હું જ કહું છું, મમ્મીએ કીધું કે જન્મથી બેરા છે, મૂંગા છે. હવે મારે એક સવાલ પૂછવો છે રમેશભાઈ, એ જન્મથી બેરા ને મૂંગા છે એનું કોઈ કારણ કહેશો બેટા? બોલો તો ખરા બેન, તમે કહી શકશો શું કામ જન્મથી બેરા મૂંગા છે? એના પૂર્વ ભાવમાં બાંધેલા કર્મ, રાઈટ? તો એ કર્મ તોડવા માટે સિદ્ધાચલ ગિરિરાજ જેવું મુખ્ય આલંબન મળ્યું છે. અને આલંબનમાં તમારી 99 યાત્રા જો તમે પાસ નહીં કરો તો એના ભૂતકાળના બાંધેલા કર્મો કઈ રીતે તોડી શકશે? આયોજકના હાથમાં ક્લિક થઈ. રાઈટ વાત. આપણે માનીએ છીએ મૂંગા બેરા છે, પરંતુ એ મૂંગા બેરા બનવાનું કારણ બાંધેલા કર્મો, અને એ કર્મો તોડવા ગિરિરાજ મળ્યો, જૈન શાસન મળ્યું, 99 યાત્રાનું આલંબન મળ્યું. ને આપણે જો ફોર્મ પાસ થઈ ગયું તો કર્મો કઈ રીતે તૂટશે? એના ફોર્મ પાસ કરીએ અને સાતે સાત આરાધક 99 યાત્રા કરવા આવ્યા. બોરીવલ્લીની કૃતિ કરીને દીકરી હતી, જેના પિતા શ્રી નવનીતભાઈએ દીક્ષા લીધી. અમારા ઘાટકો પર અમારા જ સંઘનો ઋષભ, નિતેશ ભણસાલી, 2 દીકરા હતા મલાડના. એક દીકરી હતી બોરીવલ્લીની બીજી. એ સાતે સાત આરાધકમાંથી 6 આરાધકોએ 24 છઠ કરીને 7 જાત્રા પૂર્વક ગિરિરાજની 99 યાત્રા પૂર્ણ કરી. માઇન્ડમાંથી કાર્યો કર. 99 યાત્રા હાર્ડ નથી. હા, શરૂઆતમાં લાગે તો શરૂઆતમાં તો સીએ ના મોટા થોથા ભણવાના હોય તો હાર્ડ. પહેલે જ વર્ષે બધા પાસ થઈ જતા હતા. હા, આ પૂછો ને જે સીઓ એ વડીલોને 1.5% રિઝલ્ટ હોય અને તેમ છતાં હજારો સીએ ના ફાઇનલમાં બેસનારા એમ જ લાગે કે હું મહેનત કરીશ તો ઓલા તો 100% માંથી 1, સવા, 1.5, પોણા 2% રિઝલ્ટ મળે. જ્યારે આમાં તો 100 માંથી 99% રિઝલ્ટ દાદાની કૃપાથી મળે છે. એમાં તમારો નંબર ન લાગી શકે? એક માઇન્ડમાં સેટ કે નાખો, 99 યાત્રા હાર્ડ. અવાજ નહીં થયો. 99 યાત્રા હાર્ડ. હજી બેનોનો અવાજ આવ્યો, હજી છોકરાઓને થોડીક હાર્ડ લાગશે. 99 યાત્રા હાર્ડ. 99 યાત્રા હાર્ડ. આમ છે ને, ઘરે લખી નાખો, 99 યાત્રા હાર્ડ નથી. પહેલા 5 દિવસ તમે મમ્મી પપ્પા છે ને ઘરે લખી નાખજો. આમ છે ને અત્યારથી જ 99 તમારે દરરોજ બોલવાનું, 99 યાત્રા હાર્ડ નથી, 99 યાત્રા હાર્ડ નથી, હાર્ડ નથી, હાર્ડ નથી, હાર્ડ નથી, હાર્ડ નથી. બરાબર છે? પછી મમ્મી પપ્પાને છે ને પહેલા 5 દિવસ કહું, પપ્પા 99 યાત્રા હાર્ડ. પછી 6થે દિવસે છે ને પપ્પાનો ફોન આવે ને તો પપ્પા 99 યાત્રા સાવ સાવ. બોલો 99 યાત્રા સાવ. અને 10મે દિવસે ફોન આવે ને, પહેલા 5 દિવસ શું બોલો? 99 યાત્રા. બોલો, પહેલા 5 દિવસ 99 યાત્રા હાર્ડ. 99 યાત્રા, 99 યાત્રા હાર્ડ. 6થે દિવસે 99 યાત્રા સાવ સાવ ઈઝી નહીં, પણ 99 યાત્રા ઈઝી છે રાખીએ આપણે. નેત્ર પાછા ભાઈ કે સંજુભાઈ ચાલો તમે પણ 99 કરો ને, સાવ ઈઝી છે બોલતા હતા. ભાઈ તડકો તો લાગશે હો ભાઈ. હા, સંજુભાઈ તડકો ગિરિરાજમાં લાગવાનો. હા, તડકો તો લાગે જો ભાઈ. હા, છત્રી લઈને તો કોઈ 99 કરવાનું નથી, બરાબર? તડકો લાગે. હા, પણ છે ને કહેવાનું, બળ બળ, જેમ જેમ મારા પગ બળે ને એમ એમ મારા કર્મો બળે. જેમ જેમ મારા પગ બળે એમ એમ મારા. અને આપણે કર્મો બાળવા માટે જાઉં છો ને, સાચું બોલજો. ભોગાવાળા પરિવારની 28, 30, 32 વસ્તુનું એકાશનું કરવા કોણ આવે છે? અને અનંત ભાવના કર્મો બાળવા માટે કોણ 99 યાત્રા કરવા આવે છે? હાથ આદુ ઊંચો કરજો. કર્મો બાળવા આવીએ છીએ આપણે બધા. તો પગ બળે તો જ કરવો પડશે. પાછું ભૂલાઈ ગયું મારે, પહેલા 5 દિવસ શું? બરાબર, 3 વાર બોલજો. બહેનોને થોડીક હાથ લાગવાની છે, બોલતા જ નથી. હા, 6 થી 10 દિવસ સુધી પપ્પા મમ્મીને ફોન પર 99 યાત્રા સાવ ઈઝી નહીં હોય. ઈઝી છે, ઈઝી છે. કેમ કે પહેલા 5 દિવસ થોડું લાગે, પછી 6થે દિવસે હેબિચ્યુએટ થયો. 99 યાત્રા ઈઝી છે. અને 11 દિવસે કહ્યું, પપ્પા 99 યાત્રા ઈઝી છે અને ભવિષ્યમાં તમારી પણ કરવા જેવી છે. હા, તમારે પણ કરવા જેવી છે મમ્મી પપ્પા.
પણ એ ઓલો 11મો દિવસ 11મે દિવસે શું કહેવાનું છે? 3 વાર બોલો. 99 યાત્રા તમારે પણ. એ ક્યારે બોલી શકશો? જ્યારે 10 દિવસ સુધી ત્યાં સ્થિર રહેશો તો જ બોલી શક્યો. હા, બાકી બેક ટુ પેરેન્ટ આવી ગયો એ નહીં બોલી શક્યો. તમારે કરવા જેવી છે એવું નહીં બોલી શક્યો. બરાબર ને? હું વિનંતી કરીશ, એક નાનકડું પદ લે છે ને. દર વર્ષે વાત થઈ 300 લેવાના હોય. પેલા 10 ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી આપણે લગભગ 325ની આસપાસ લેવાના હોય અને 600, 700, 800 ફોર્મ આવી ગયા હોય. ઉપરથી કોઈક લાભાર્થી પરિવારનું પણ પ્રેશર હોય, માની પણ હોય કે આ 5 લઈ લો, આ લઈ લો, આ લઈ લો. બરાબર છે? તમે બધા એવા પુણ્યશાળી છો કે હજી ઘણા વેઇટિંગમાં હોય, ઘણા આરએસીમાં હોય અને તમારી બધાની ટિકિટ કન્ફર્મ થયેલી છે. બરાબર છે? એક નાનકડું પદ જે દાદાની કૃપાથી આપણી ગિરિરાજની 99 યાત્રા કરવાનો ભાવ થયો, ફોર્મ ભરાયું, ફોર્મ પાસ થયું. બસ હવે જલ્દી ગિરિરાજ 99 યાત્રા કરવા આદિશ્વર ભગવાન આપણને બોલાવી રહ્યા છે. એક નાનકડું પદ શ્રી વંદિતભાઈ. અરે કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂવા દાદા, કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂવા શત્રુંજયના બાગનું શ્રી ઋષભજી છે ગુલાબ શત્રુંજયના બાગનું શ્રી ઋષભજી છે ગુલાબ ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે રાજા ઋષભદેવ મહેરબાન લાગે. સૌ એક સાથે જય હો. રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે. હાલો સૌ એક સાથે. આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે. આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન સાવધની સમય ગરજંતી હાક મારતી બાણ વરંતી ગિરના જંગલથી નિસંતી શત્રુજી કેવી ગડબડતી શત્રુંજાગણનો પડછાયો એના નીર ઉપર પધરાયો શીતલ નદી શત્રુંજી દાદી પીઉને મળતી એ મધમાખી हो जय जय ऋषभदेव भगवान हो जय जय आदिश्वर दरबार हो जय जय ऋषभदेव भगवान हो जय जय आदिश्वर दरबार. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી. પૂર્ણાહુતિ કરીએ તે પહેલા અગત્યની જે સૂચનાઓ છે, બરાબર છે? ગિરિરાજની વાતો તો આપણે ત્યાં પણ કરશું, પરંતુ જે સૂચના છે જે ઘરેથી ત્યાં જતા પહેલાં તમારે જાણવાની છે, સાંભળવાની છે અને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે તે વાત લઈએ. તે પહેલાં એક છેલ્લી 5 મિનિટ લઈ લઈએ. દીકરાઓ 99 કરશે, માતા પિતા શું કરશે? હાજી, કોઈક 99 દીકરો કે દીકરી કરવા ગયા હોય, છેલ્લી 5 મિનિટ માતા પિતાને મારે કેવું છે. આમાંથી માતા પિતા જરા આંગળી ઊંચી કરજો તો જે યાત્રિક તરીકે નહીં, યાત્રિકના માતા પિતા તરીકે આવ્યા છે જરા હાથ ઊંચો રાખજો.
આમાં તો મમ્મી પપ્પાની નવાણું ચાલુ કરાવવા જેવી છે હવે. હા, અત્યારે દીકરા દીકરીઓ કરે, પછી આવતા વર્ષે દીકરા દીકરી મોકલશે મમ્મી પપ્પાને. આમાંથી કેટલા મમ્મી પપ્પાની ઈચ્છા એવી ખરી કે મારો દીકરો કે મારી દીકરી નવાણું યાત્રા કરવા જાય છે, એની નવાણું યાત્રા સાતાપૂર્વક, ક્ષમતાપૂર્વક, શાંતિપૂર્વક, સમાધિપૂર્વક, કર્મ તોડે અને પુણ્ય બાંધી એવી રીતે નવાણું યાત્રા પૂર્ણ થાય? કેટલા માતા પિતાની ઈચ્છા? જરા હાથ ઊંચો કરજો. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. પધારો લીનાબેન, આગળ આવજો. હાજી, ના આગળ આવો. એક મિનિટ માટે માતા પિતાની વાત કરું તે પહેલાં, ઘોઘાવાળા પરિવારમાં ઘણા બધાને ખબર હશે, પરંતુ કોઈકને નવા હોય એને નહીં ખબર હોય. ગયા મહિનાની 22મી તારીખે 22 ફેબ્રુઆરીએ આ પરિવારમાંથી 9મી દીક્ષા પૂર્ણ થઈ છે. આ પરિવારના સમજો કે આ 5 પાંડવ છે, આ 5 ભાઈઓ છે. ત્યાં હજી છે ને સંઘાણી એસ્ટેટમાં રહેતો એને ખબર હોય, બાકી છે ને દૂરવાળાને ખબર જ ન પડે કે કોણ કોના ભાઈ છે. બધા એકબીજાથી મળેલા છે. આ 5 ભાઈઓના માતા પિતા છે ને એ ગિરિરાજથી કનેક્ટેડ વર્ષોથી છે. એ હર્ષદ કાકા, શશિકાંતભાઈ, કાંતાબેન, ધીરજબેન, એ ચારેય માતા પિતા છે ને વર્ષોથી ગિરિરાજની પૂનમની યાત્રા વર્ષોથી કરે છે. હર્ષદભાઈ, કાંતાબેન, શશીભાઈ તો ઉપવાસથી યાત્રા કરતા. ધીરજબેનની થોડીક તબિયતની હિસાબે કદાચ એકાશનું કે કરતા હોય, ઉપવાસ ન કરતા હોય, પરંતુ એટલે આ પરિવાર ફક્ત ગિરિરાજની 99 યાત્રાથી જોડાય એવું નથી, ગિરિરાજથી વર્ષોથી કનેક્ટેડ પરિવાર છે. ગિરિરાજની ટૂંક કેટલી? ગિરિરાજની ટૂંક કેટલી? ગિરિરાજની ટૂંક કેટલી? અને પરિવારમાં 9 દીક્ષા થઈ છે. અને એ પરિવારનું જે મૂળ વતન છે ને એ ઘોઘા તીર્થ. બોલો કયા ભગવાન છે ઘોઘા તીર્થમાં? હાજી, હા, ટૂંક પણ 9, ત્યાં દાદા પણ 9 ખંડા પાસના 9, અને દીક્ષા પણ પરિવારના 9 થઈ છે. એકવાર તાળીઓના ગડગડાટથી વધારે આ પરિવારની ગરિમાને. જે માતા પિતાને એવી ઈચ્છા છે ને મારા દીકરા કે મારી દીકરી 99 સારી રીતે થાય, 99 યાત્રા કરવા. ભૂતકાળનો એક પ્રસંગ લઉં. 99 યાત્રા કરવા દીકરો ગયો છે. રાત્રે 11 વાગે એક સિરિયલ છે, જે સિરિયલ લગભગ ફેમિલી વાઇઝ પણ સંકોચ વગર જોઈ શકાય. બોલો એ સિરિયલનું નામ? ને ફેમિલીની સિરિયલ છે, મજા આવે. હા, તારક મહેતાના સીધા ચશ્મા. બરાબર છે? હા, આ ઉલટા એટલે સિરિયલ પણ આપણે ઉલટા છે, આપણે તો સીધા ચશ્મા પહેરીને જોઈ શકીએ ને. અને 11 વાગે એ સિરિયલ ચાલુ થઈ. મમ્મી, પપ્પા, ભાઈ, બેન બધા એ સિરિયલ જોવે. અને દીકરીએ બૂમ પાડી, પપ્પા સિરિયલ ચાલુ. મમ્મી જેઠાલાલ આવ્યો. પપ્પાએ કીધું રેવા દે બેટા, પપ્પા તમે તો ઓફિસનું કામ મૂકીને પણ આ સિરિયલ આપણે બધા સાથે જોઈએ છે. મમ્મી અત્યારે તો કઈ કામ છે જ નહીં કરવું ને જોઈએ છે, કેમ નહીં? ને મમ્મી પપ્પા એટલું કીધું, તારો નાનો ભાઈ ગિરિરાજની 99 યાત્રા કરવા ગયો છે. એ 45 દિવસ ટીવી વગર રહી શકતો હોય તો અમારીથી કઈ રીતે ટીવી જોઈ શકાય? 13-14 વર્ષનો નાનકડો દીકરો ટીવી વગર 45 દિવસ રહી શકતો હોય? બેન અમારીથી કઈ રીતે ટીવી જોઈ શકાય? એટલે નાની દીકરી એટલે બેને કીધું, જો 1-2 દિવસ હું છોડી શકું, પણ કાંઈ 45 દિવસ તો થોડી છોડી શકું. એમાં તો અનુપમા બેનને પણ છોડવા પડે. હા, આટલું બધું તો ન છોડવું. 1-2 દિવસ કહેતા તો પુરુષને 8 દિવસ છોડું છું ને બધું ટીવી. 8 દિવસ છોડી, બાકી 45. બેટા તને કોઈ ફોર્સ નહીં, તું તારે જોજે.
અમે નહીં જોઈએ. બસ દીકરાની યાદમાં 45 દિવસ ટીવી નહીં જોઈએ અમે. દીકરીએ જોવાનું ચાલુ રાખ્યું. 2-3 મિનિટ થઈ હશે, વચમાં એડવર્ટાઇઝ આવી. સુઈ દીકરીને ભાવ થયો, રિમોટ કંટ્રોલ ઉપાડ્યું, સ્વિચ ઓફ કર્યું ટીવીની, મોબાઈલ ઉપાડ્યો. આ વખતે મોબાઈલ એ કામ નહીં લાગે કે વોટ્સઅપ બંધ છે આપણા, પરંતુ એ વખતે વોટ્સઅપ ચાલુ હતા. અને તરત મોબાઈલ ઉપાડીને લખ્યું, ભાઈ ધર્મેલ, તું જ્યાં સુધી ગિરિરાજની 99 યાત્રા કરીને પાછો ન આવે ત્યાં સુધી આપણા ઘરમાં તારી 99 સારી થાય એના માટે ટીવી ચાલુ નહીં થાય. તારી 99ના ત્યાગ તરીકે અમે ઘરે ટીવી કોઈ નહીં જોઈએ. મારે પૂછવું છે, માતા પિતા એક નાનકડો ટીવીનો ત્યાગ ને આ તમારા દીકરા દીકરીઓ આ ઉંમરમાં તડકો સહન કરશે, 3 ટાઈમ ખાનારા એકાષ્ટાનો તપ કરી શકતા હોય, 7મે 8મે 10મે માળે લિફ્ટ વગર ન ચડનારા એ દરરોજ 3500 પગથિયા ચડવાનું સત્વ ફોરવી શકતા હોય, લગભગ તમારા દીકરા દીકરીઓ જાગે કેટલા વાગે સવારે વેકેશનમાં? હાજી, હું જમવાનો નહીં જાગવાનો ટાઈમ પૂછું છું. કે સંજુભાઈ હું પણ મારા દીકરાને ઓળખું છું, જાગવાનો ટાઈમ કહું છું. 10, 11 આ બેન તો કે કેટલા 1 વાગે. તમે સુખી છો? આવા રાજા રજવાડામાં જન્મ પામેલા એ તમારી દીકરાના તમે જન્મદાતા માતુશ્રી છો. 1 વાગ્યા સુધી શું રહે? વાહ ભાઈ, આ રેકોર્ડ બ્રેક થયો. અત્યાર સુધી 9-10 વાગ્યા સુધી હતું, પણ આ તમે રેકોર્ડ બ્રેક કર્યો. એકવાર તાળીઓના ગડગડાટથી બેનને વધાવશું. સાચું બોલ્યા ને એનું ગૌરવ છે, મને ગૌરવ છે. સાચું બોલ્યા ને, સારું ઘણા બોલે, સાચું કોઈક લોકો જ બોલે. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. ધન્યવાદ. હવે દીકરા દીકરી કેટલા વાગે જાગશે 99માં બેન? મારે એ મમ્મી પપ્પાને કહેવું છે કે સવારે 7, 7:30 વાગે પણ જ્યારે તમારા શ્રાવિકા તમને જગાડે ને, હવે જાગો ને એટલે પેલું શબ્દ શું કહે ખબર આપણે? આ ગિરિરાજ શાશ્વત છે. આ લગભગ શબ્દ પણ પ્રાય અર્ધ શાશ્વત તો છે જ. 5 મિનિટ, ઇવન તમે હું નહીં, દીક્ષા લીધા પછી ગુરુ જગાડે ને તો ઓલા શિષ્ય કે સાહેબ 5 મિનિટ, 5 મિનિટ પાછું બે. હવે 7:15 થયા, 7:30 થયા, હવે તો જાગો ને. તમે જ્યારે જાગો ને, એ શ્રાવકોને મારે કેવું છે, તમે 7:15, 7:30 વાગે કે 6:30 વાગે કે 6:45 વાગે જાગવામાં પ્રમાદ કરતા હશો, આળસ કરતા હશો. અને જાગ્યા પછી એટલું વિચારજો કે મારો દીકરો મારી દીકરી સવારે 4, 4:15 જાગી યાત્રા કરવા ગયા છે. એક યાત્રા પૂરી થઈ ગઈ હશે, હું 7 વાગે જાગી રહ્યો છું ને, ત્યારે તો ઘેટી પાગેથી ઉતરી અને બીજી યાત્રા ઉપર ચડી રહ્યો હશે, ત્યારે હું જાગવા માટે પ્રમાદ કરી રહ્યો છું. આ તમારા દીકરાઓનું મારે કેવું છે, એ છે ને એ ઘરે આવે ને વેકેશનમાં 12:30, 1 વાગે ડોરબેલ વગાડે, ક્રિકેટ રમીને આવે, ડોરબેલ વગાડે એટલે મમ્મી દરવાજો ઘરનો ખોલે અને દીકરો દરવાજો ફ્રીજનો ખોલે અને સીધું ઠંડા પાણીની બોટલ ગટગટાવે. એ જ દીકરો 45 દિવસ ઉકાળેલું પાણીના એકાશના કરવાનો છે. આપણે દીકરા તું ઠંડુ ફ્રીજનું પાણી પણ ન પી શકે. હું એકાશનું તો ન કરી શકું, પરંતુ હું ઠંડુ ફ્રીજના પાણીનો ત્યાગ કરી શકું કે ન કરી શકું? હું તારી જેમ એકાશનો નહીં કરી શકું, પરંતુ રાત્રિ ભોજન ત્યાગ, ટીવીઆરની છૂટ, દવાની છૂટ, હું કમસે કમ તારી જેમ સવારે આટલો વેલો જાગી નહીં શકું. પરંતુ તું 3500 પગથિયા ઊભા ચડતો હોય તો ભગવાનના 3 ખમાસણ ચૈતન્યના પગથિયા તો હું છે ને ઊભા જ દઈશ. 3 ખમાસણ તો પ્રમાદ છોડી શકું કે ન છોડી શકું? હું કમસે કમ એકાષ્ટામાં ન કરી શકું. અભક્ષ્ય વસ્તુ, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, એવો ત્યાગ પણ ન કરી શકીએ. જો તમારે તમારા દીકરા દીકરીની 99 સાતા સમતા સમાધિ શાંતિપૂર્વક પૂર્ણ કરાવી હોય તો કમસે કમ આટલો ત્યાગ તો માતા પિતા તરીકે ના. હું બધા ત્યાગ નથી કહેતો, આમાંથી તમને જે ફાવી સંકલ્પ કરજો કરીને કે આમાંથી કાંઈક ત્યાગ હું પણ કરું, એવી મંગલ શુભ ભાવનાથી 9 ખંડા પાસનાથના પણ 9
ગિરિરાજની ટૂંકના પણ 9, દીક્ષાના પણ 9 અને બરાબર ઘડિયાળમાં વાગ્યા પણ 9. બરાબર આદિના દાદા સાથે બધાને છે લવ, ઘડિયાળમાં વાગ્યા 9. હવે અગત્યની જાહેરાત પરિવાર દ્વારા બધા યાત્રિકોના એક અગત્યની સૂચના. એક પણ વ્યક્તિ આ સૂચના સાંભળ્યા વગર જતા નહીં. બરાબર છે, આ સૂચના અગત્યની છે અને એ સૂચના પછી પરિવાર દ્વારા એક અગત્યની વિશિષ્ટ જાહેરાત કરવાની છે. એ સાંભળીને આપણે જશું. કેટલા વાગે જવું છે તમારે ઘરે? હાજી, તમે ઘાટકો પર રહ્યો છો ને? હા, વાહ ભાઈ વાહ. આ મુલુંડ રહે છે કે 11 વાગ્યા સુધી તો વાંધો નથી. ચાલો, ઘાટકો પર કેટલા રહે છે? ઘાટકો પર રાધુ ચોકો છો ભાઈઓ બહેનો મમ્મી પપ્પા બધા ઘાટકો પર. આહા, વેસ્ટર્ન માંથી કેટલા આવ્યા છે? હાથું ચોકો છો. ઓરે યાર, ધન્યવાદ. બસ 20 મિનિટમાં આપણે પૂર્ણાહુતિ તરફ પહોંચશું. તે પહેલા અગત્યની સૂચના અને છેલ્લે પરિવાર તરફથી જાહેરાત. પધારો શ્રી વિશાલભાઈ. આ 99 યાદ જો. એક મિનિટ તમને ઓળખાણ આપી દઉં. ઘણા બધા વેસ્ટર્નથી છે. ખરેખર હૃદયથી મિચ્છામી દુક્કડમ. અમે એવરી યર વેસ્ટર્નનો પ્રસંગ એક કરતા હતા અને સેન્ટ્રલનો અલગ કરતા હતા. પણ બધી કોઈક સમયની બધી અનુકૂળતાઓને હિસાબે આ એક જ આ પ્રસંગ અહીંયા કર્યો છે. અને આ બધા બી પધાર્યો જેમાં વેસ્ટર્નના વિશેષ છે. એટલે સૌને બને એટલું આપણે સમયસર પરિપૂર્ણ કરશું. અત્યારે જે આ પ્રસંગ આપણો થયો ગાર્ડન લેન નાગેશ્વર પાસનાથ જિનાલય, આ બધા લગભગ પહેલી વખત કદાચ આવ્યા હોય, બહુ ઓછા એવી રીતે હશો, પ્રથમ વખત આવ્યા હશો. અને વારંવાર આ તીર્થ, આ કહેવાય છે ને તીર્થ સમાન એવું છે. આ ઉપર નાગેશ્વર દાદા અને નીચે આદેશ્વર દાદા લટવાળા, આ સરસ મજાનું તીર્થ જે નિર્માણ થયું છે, જે ગુરુદેવની કૃપા 99 ઉપર છે. બધાના જ ઉપકારી ગુરુ ભગવાન છે, અમારા પરિવારના તો ઉપકારી ગુરુ ભગવાન છે. એમણે જ અહીંયા બી પ્રતિષ્ઠા આ જિનાલયની શાસન સમ્રાટ નેમી સુરી મહારાજ સાહેબ, અશોક દાદા અને ચંદ્રોદય દાદાના આશીર્વાદથી એમના હસ્તે જ આ જિનાલયની પણ પ્રતિષ્ઠા થઈ છે. સરસ મજાનું આવું જિનાલય, લગભગ રોજ સવારે અભિષેક અને સાંજે તમને લગભગ ઘણા બધાને આના ફોટા, આંગીના ફોટા પરફેક્ટ આવી જાય. એ જિનાલય બરાબર છે, પણ છતાં આટલી બધી જિનાલય, પરમાત્મા, એની અંગરચના અને સાથે સાથે આટલી બધી નીટનેસ અને ક્લીનનેસ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. અને આ બધામાં જે છે ને અમારા જે શૈલેષભાઈ, એક એના ટેગલાઇન જ છે શૈલેષભાઈ નાગેશ્વર. ખરેખર આ કોઈ એમની ગુણગાન ગાવાનું કે એવી વાત નથી, પણ રિયલી એમનો જે ભાવ છે અને જે અહીંયા કાર્ય કરી રહ્યા છે, અમે 99 પરિવાર આપના ઋણી છીએ અહીંયા નાગેશ્વર. અને વિશેષ આપ તલેટી આદેશ્વર દાદાની તલેટી એટલે આપણને સહજ છે ને અહીંયા આવવાની જ ઈચ્છા થાય. અને અદ્ભુત પટ તલેટીનો બી અને ગિરનારનો બી પટ. એટલે ફરી એક વખત ખૂબ ખૂબ અનુમોદના. અને સાથે સાથે આખો નાગેશ્વરમાં બી શૈલેષભાઈ અને આખું જે ટ્રસ્ટ મંડળ છે, પણ સાથે અહીંયા બી અમારા જે બિપિનભાઈ છે જે ઓફિસમાં, અને સાથે આ પૂજારીજીને બીજો આખો જે સ્ટાફ છે, રિયલી આપની ખૂબ ખૂબ અનુમોદના. આ ટ્રસ્ટ મંડળમાં રમેશભાઈ ઘોઘાવાળા પણ ટ્રસ્ટી છે. અહીંયાના પાયાના પથ્થર છે. રમેશભાઈ કીધું એ 100% ગિરિરાજના પડ તો લગભગ પ્રાય કરીને બધા દેરાસરમાં હશે. મુંબઈના કેટલાય દેરાસરમાં લગભગ કદાચ ગિરનાર હોય કે ન હોય સમજ, પણ પાલીતાણા તો હોય પણ પરંતુ એક હટકે કંઈક અલગ પટ આ શત્રુંજયનો, આ ગિરનારનો, આ એટલે રમેશભાઈને કંઈક ને કંઈક વિશેષ, કંઈક પરમાત્માના શાસનનું સ્પર્શ થાય બધાને. એ વિશેષ ભાવનાથી આખું કેમ્પસ છે ને, આ કેમ્પસ આજે ચોખ્ખું છે એવું નથી, 12 માસ આ જ પોઝિશનમાં ચોખ્ખું જ કેમ્પસ. પ્રસંગ છે એટલે ચોખ્ખું કર્યું હોય જ નહીં. જય ગિરિરાજ. આપણે થોડા શત્રુંજય ગિરિરાજના થોડા નિયમ કે કલ્ચર આપણે કહીએ એ પહેલાં સંજુભાઈએ તો આખું સમજાવ્યું કે ગિરિરાજ કેટલો મહાન. એનું જ એક એક્સટેન્શનમાં આવે કે આપણા શાસનમાં, શાસ્ત્રકારમાં ઘણા બધા દેવલોક છે, 12 દેવલોક. સૌથી ટોપ દેવલોક છે સર્વાર્થસિદ્ધ વિમાન. સર્વાર્થસિદ્ધ વિમાન દેવલોકમાં જે દેવો હોય એ લગભગ એના આત્મરમણતામાં એટલા તલ્લીન હોય
કિલો ક્યારેય કંઈ જગ્યાએ જાય નહીં. જે અને એ સર્વાસિદ્ધ દીવાનમાનમાં પહોંચવા માટે એમણે તીર્થંકર ભગવાનની એટલી નિર્મળ ભક્તિ કરી હોય, શુદ્ધ ચારિત્ર પાળ્યું હોય, ત્યારે એ દેવલોકમાં સ્થાન મળે. અને ત્યાં પહોંચ્યા પછી અને ભગવાનના કોઈ કેવળ જ્ઞાન, તીર્થંકર ભગવાનના પોતાના જ કોઈ કેવળ જ્ઞાન હોય તો પણ એ દેવ એ કલ્યાણકમાં ન જાય. કારણ કે એને એટલો બી પ્રમાદ લાગે કે હું મારા આત્મા ધ્યાનમાં મસ્ત છું, મને આ જ સાધના કરવી છે. આ દેવલોકનું જો ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તો એ છે 33 કોડાકોડી સાગરોપમ આયુષ્ય. 33 કોડાકોડી સાગરોપમ આયુષ્ય જો ચેટ જીપીટીને પૂછશો ને તો એ કહેશે ઇટ ઇઝ ઇમેઝરેબલ યુનિટ ઓફ ટાઈમ. પોસિબલ જ નથી આજ સુધીના જન. જો કોઈ એવું આપણે એઝમ્પશન કરે કે ચલો કોઈ આપણા પુણ્ય યોગે આવા સમ્યક દ્રષ્ટિ જીવ લગભગ એક જ અવતારી હોય, આના પછીનો ભાવ જે બી એમનો હોય, તીર્થંકરનો હોય, ગંધર્વ ભગવતનો હોય, અને ત્યાંથી મોક્ષમાં જ જવાના હોય, એટલી શુદ્ધ, એટલી નિર્મળ એમની બુદ્ધિ હોય. આપણા કોઈ પુણ્ય યોગે આપણે એમને કોઈ વિનંતી કરીએ કે તમે ગિરિરાજનું મહિમા, ગિરિરાજની વાતો અમને જણાવો, તો એ જો ચાલુ કરે પહેલા દિવસથી એમનું 33 કોડાકોડી સાગરોપમનું આયુષ્ય સંપૂર્ણ થઈ જાય, પણ ગિરિરાજનો એક પણ ગુણ કે એક પણ એક્ઝામ્પલ રિપીટ ન થાય. આ ગિરિરાજની મહત્યા છે. આ ગિરિરાજ માટે અમે કંઈક બેઝિક કલ્ચર બનાવ્યું છે. તમને કોઈ સ્ટ્રિકનેસ માટે કે કોઈ પાલા માટે નહીં, પણ તમે વધુમાં વધુ દાદામય, વધુમાં વધુ ગિરિરાજમય કેવી રીતે બની શકો એના માટે આ નિયમ થોડાક કલ્ચર બનાવ્યું છે. જસ્ટ બધાને ઓલરેડી વોટ્સએપમાં કે ઈમેલમાં બધાને આવી જ ગયું છે. એમાંથી અમુક 5-7 પોઈન્ટ અત્યારે થોડા આપણે ડિસ્કસ કરી લઈએ. હા, પહેલું પોઈન્ટ એક છે સંપૂર્ણ યાત્રા એકાસના તથા સંથારા અને છરી પલન સાથે કરવાની છે. બહુ બેઝિક છે, ઇઝી ડુએબલ છે. બીજી છે તમને બધાને ઉનાળામાં જે દાદા મળશે, શિયાળામાં જે 99 કરે ને એ 60 દિવસમાં લગભગ એને 6 દિવસ બી પૂજા કરવા મળે નહીં. એને ઉપવાસ જ કરવો પડે પૂજા કરવી હોય તો. પણ તમને એવો ટાઈમ છે ઉનાળામાં તમે 11 વાગે 11:30 જશો ને તમે દાદા એકલા જશો ગબારામાં. તો એટલીસ્ટ પ્રયત્ન કરજો કે દાદાની પક્ષાલ પૂજા ન થાય. પૂજા એટલીસ્ટ કેસર પૂજા તો કોઈ પણ એક ભગવાનની દાદાની ઉપર જ પૂજા કરીને નીચે આવજો. ત્રીજું એક છે અમે એક ડિસ્કસ કરીએ ગિરિરાજ યાત્રા દરમિયાન અમે એક સફેદ કપડાં વ્હાઇટ એન્ડ વ્હાઇટ ભાઈઓ માટે અને બહેનો માટે બી વ્હાઇટ કુર્તા જ વ્હાઇટ કપડાનું અમે લખેલું છે કે વ્હાઇટ કપડાં એક તો એક સાદગી, એક સરળતા, એક શુદ્ધતાનું પ્રતીક રૂપે છે કે આપણે બધા એવા શુદ્ધ વાતાવરણમાં રહીએ એટલું જ પૂરતું છે. અને માત્ર યાત્રા દરમિયાન તમારે સફેદ કપડાં અમે કમ્પલસરી રાખ્યા છે. તમે નીચે ધર્મશાળામાં આવશો તો તમે ત્યાં કોઈ બી લાઇટ કલરના ઇન્ડિયન ડ્રેસીસ જે આપણે ઉપાશ્રયમાં કલ્ચરમાં પહેરી શકે એવા કપડાં એલાઉડ છે. ટ્રેક ભાઈઓ માટે ટ્રેક્સ ટી શર્ટ બી એલાઉ કરશું અને બહેનો માટે કોઈ બી ઇન્ડિયન ડ્રેસીસ એલાઉડ. હવે એક અમે નક્કી કર્યું છે કે તમે વધુમાં વધુ દાદા પાસે પહોંચો તો અમે કોઈ પણ જાતના સ્માર્ટફોન એલાઉ નથી કર્યા. બેઝિક ફોન એલાઉ કર્યા છે પણ એ બી તમે બની શકે તો એટલો ઓછામાં ઓછો ઉપયોગ કરજો. ખાલી તમારા મોમ ડેડને ખાલી ઇન્ફોર્મ કરવું હોય કે યાત્રા કરી લીધી છે, નીચે આવી ગયો છું, એકાસનું થઈ ગયું છે, વોટ એટલા પૂરતો તમે સીમિત રાખજો. બાકી એ થઈ શકે તો બેઝિક ફોન બી તમે ઘરે મૂકીને જ આવજો. અને યાત્રા દરમિયાન તો કોઈ પણ ફોન એલાઉ નહીં કરે. તમારા રૂમમાં જ યાત્રા દરમિયાન ફોન મૂકી રાખવાનો છે, બેઝિક ફોન. બીજું ત્યાં સંજુભાઈ કીધું એવી રીતે રમેશ અંકલના હાથમાં લબ્ધિ જ છે. કિચન યશ નામ કર્મ છે. તમને કોઈ પણ પ્રકારનું ત્યાં દ્રવ્યમાં વાંધો નહીં આવે. પેરેન્ટ્સને ખાસ રિક્વેસ્ટ છે તમે કોઈ પણ વસ્તુ સાથે મોકલતા નહીં, ત્યાં એમને ત્યાં આપતા નહીં. ત્યાં તમને બધી વસ્તુ ત્યાં તમને મળી રહેશે. તો કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થ બહારથી બી લઈને નહીં આવો અને ત્યાં એલાઉ નહીં કરીએ. બીજું એક જે આપણે 4, 4:30, 5 વાગે જાગવાનું છે તો એના માટે એક અમે નક્કી કર્યું છે રાત્રે 9 વાગ્યા પછી ધર્મશાળાની બહાર જવું નહીં. તમે
પછી તમે કોઈને બી કંઈ બી એવું ઇમરજન્સી આવે તો ટ્રાય કરજો કે તમને એક સ્લોટ આપવામાં આવશે ત્યાં આગળ 4 to 6 કે 5 to 7, એમાં તમારા જેટલા બી પેન્ડિંગ તલેટી રોડના જે બી તમારા કાર્ય હોય એ તમે એ ટાઈમે ત્યાં કરી શકશો. બસ હવે આ બધા નિયમ જે અમે નક્કી કર્યા છે એ કોઈ ફરીથી કે કોઈ સ્ટ્રક્ચરલ કે તમને બાંધવા માટે કે તમને કોઈ માટે પર્પઝ નથી. બસ તમે વધુમાં વધુ ગિરિરાજની નજીક કેવી રીતે આવી શકો, તમે વધુમાં વધુ દાદામય કેવી રીતે બની શકો, એટલા જ પર્પઝથી આટલા નિયમ બનાવ્યા છે. અને એવું લાગે કે અમને ત્યાં તમારાથી કોઈ કલ્ચર કે કોઈ ફોલો ન થઈ શકે ને અમારે તમને ઘરે મોકલવા પડે તેવું ન કરતા તમે આ બધા નિયમ અહીંયાથી વાંચી લેજો ફરીથી, બધાને ફરીથી વોટ્સએપ ગ્રુપમાં બી મોકલી આપીશ. અને આ આટલું કર્યા પછી બી જો તમને અમે આમાંથી કોઈ બી બ્રેક એવું કરશો તો અમારે તમને ઘરે પાછા મોકલવા પડશે, તો એનું એક ખાસ ધ્યાન રાખજો. અત્યારે હવે એક જસ્ટ ઇન્ફોર્મેશન કે અમારી પાસે ઓલરેડી આખી ભરમશાળા ફૂલ થઈ ગઈ છે. હવે કોઈ યાત્રિકની મારા પાસે હમણાં જગ્યા નથી. હવે એક લગભગ અમે છેલ્લે હમણાં એક 2-3 જણને જે બહુ એમનું હતું કે અમે એમને એવી રિક્વેસ્ટ કરી છે કે અહીંયા શ્રદ્ધાબેન ક્યાં બેઠા છે? શ્રદ્ધાબેન, હા. તો આ શ્રદ્ધાબેન એમની 2 દીકરી સાથે આવી રહ્યા છે 99 માટે, અને અમે એમને રિક્વેસ્ટ કરી કે મારી પાસે જગ્યા નથી, પણ જનરલી એવું હોય છે કે લોકો ફોર્મ ભરી દે બધી વસ્તુ પણ તો બી ઇન્ફોર્મ નથી કરતા, અને કોઈ વાર ત્યાં જઈને અમને ખબર પડે કે આ લોકો નથી આવ્યા, તો મેં એમને એલાઉ કર્યા છે કે તમે તમારી રીતે ત્યાં આવજો. 3 જણ તમે 7, 8, 10 દિવસ ત્યાં વેઇટ કરજો, તમારી રીતે 99 કરજો, અને જો મારી પાસે કોઈ કેન્સલેશન આવશે તો હું તમને અમારી ધર્મશાળામાં લઈ લઈશ. એમની 2 ડોટર છે, મેં એમને એવું કીધું કે મારી પાસે કોઈ વાર 2nd ફ્લોર પર નહીં આવે, કોઈ વાર 1st ફ્લોર પર નહીં આવે, તો તમારે 3 જણ સાથે રહેવા નહીં મળે. તો એમણે એ બી એગ્રી કર્યું છે કે મને ચાલશે, પણ તમને મને 99માં ત્યાં કરવા માટે પરમિશન આપજો. તો હવે એવી રીતે ભાઈઓમાં બી છે કે હવે અમારા પાસે એવી કોઈ જગ્યા રહી નથી. હવે તમારા કોઈ રહી ગયું હોય કે એનું હોય તો મારી પાસે એની બી મેક્ઝિમમ જગ્યા જ નથી કે લગભગ આટલી જગ્યા છે, હું મેક્ઝિમમ 7, 8, 10 જણને જ એક્સ્ટ્રા લઈ શકું એવું છું. સો આ છે, બસ તમે વધુમાં વધુ જાત્રા કરો, ત્યાં ગિરિરાજમય રહ્યો અને બસ ભક્તિ કરજો એવી રીતે. વિશાલને વર્ષી તપની આરાધના ચાલી રહી છે. એના વાઈફ પ્રેગ્નેન્ટ હતા, હજી 15 દિવસ પહેલાં જ સમજો કે દીકરીનો 15 જન્મ થયો છે. આ શેડ્યુલમાં પણ તમે ભાઈઓ કેટલા? 4 ભાઈઓ કે 3 ભાઈઓ? આ 5 ભાઈઓ છે. તમે કેટલા ભાઈઓ? એક જ દીકરો છે, એક જ ભાઈ છે પોતે, એક છોકરો નાનો છે. મમ્મી અને પપ્પા પગેથી અટકેલા છે. વર્ષી તપ ચાલે છે, વાઈફ પ્રેગ્નેન્ટ છે, અને સાથે સાથે 99 યાત્રાનું બધું કામ હેન્ડલિંગ કરી રહ્યો છે. આ તો એક કાર્ય કર. હવે છે ને ઇવેન્ટનો જમાનો આવ્યો છે, બરાબર છે? કોઈ પણ કાર્ય તો ઇવેન્ટને સોંપી દઈએ, બરાબર છે? એટલે તન મન ધન ઇવેન્ટના ચરણોમાં, બરાબર ને, કામ ઇઝી થઈ જાય કરીને. આ 1099માં આપણે 4થી 99માં ઇવેન્ટને સોંપ્યું કે 6થી 99માં, 7મીમાં કે 9મીમાં? એક પણ 99માં ઇવેન્ટને કામ 1099 ઘોઘાવાળા પરિવારે કરાવી. એક પણ ઇવેન્ટ 1099માં ન થયું. એનું મુખ્ય કારણ કંઈ પણ હોય ને તો અગાઉ 99 કરી ગયેલા યાત્રિકો ફરી કાર્યકર તરીકે ઋણ અદા કરવા માટે આવ્યા છે. હું વિનંતી કરીશ જેટલા પણ કાર્યકર્તાઓ છે જે ભૂતકાળમાં 99 કરી ગયા છે અને અત્યારે કાર્યકર તરીકે અહીંયા હાજર છે, ઊભા થજો એકવાર. બધાના નામ એકચ્યુઅલી નામ દઈને જ ઊભા કરો તો જ આપણે તો આપણું મીઠાઈનું મારી ભૂલ કહેવાય કરીને નામ દઈને ઊભા કરું. 1 મિનિટ તો ઊભા થાય. હા તો ઊભા તો થાવ. પણ અરે ઊભા થાવ તો જલ્દી બેસાશું. એકનું નામ ઊભા થઈ જાઓ. ચાલો જલપાબેનથી શરૂઆત થાય, બરાબર છે? બધા ઊભા થજો એકવાર નામ દઉં. સ્વીટુ,
સોનલબેન, બધાના નામ દઉં. પુનિતભાઈ ઊભા થઈ જજો, બધા ભાઈઓ બહેનો. આપણે જેટલા પણ એકવાર તાળીઓના ગડગડાટથી આ તમામ કાર્યકર્તાઓને વધાવીએ. ભૂતકાળમાં જે આરાધક હતા, પછી કાર્યકર હસુભાઈ આવ્યા જો. હસુભાઈ વગર યાત્રિકો હસતા કેવી રીતે રહેશે? બરાબર. આમાંથી જે ભૂતકાળમાં 99 યાત્રા કરેલી, બરાબર, એ અત્યારે લગ્ન થઈ ગયા છે, બરાબર છે. કોઈકને દીકરાઓ પણ છે, પણ તેમ છતાં પણ એક આ ગિરિરાજ પ્રત્યે અને ઘોઘાવાળા પરિવાર પ્રત્યે હું લગાવ અને અત્યારે પણ આવ્યા છે. કાર્યકર્તા તરીકે પણ ભાવના છે કે 5, 10, 15, 20 જે સમય આવશું. એકવાર તાળીઓના ગડગડાટથી તમામ કાર્યકર્તાઓને વધાવીએ. ધન્યવાદ. પુનિતભાઈ 7મી 99ના એક જોરદાર આરાધક અને વર્તમાન કાળના કાર્યકર એવા છે પુનિતભાઈ. To connect with Giriraj and Dada, you need to disconnect with your real world જે અત્યારે તમે જીવી રહ્યા છો. એવા બધા ઇન્ટેન્શન સાથે અમે અમારું જે થઈ શકે છે એ બેસ્ટ આપવાની ટ્રાય કરી રહ્યા છે કે તમારી 99 સરળ બને, સારી બને, સુંદર બને. એક તમારું એવું લાઈફ ટાઈમનું તમને એક જર્ની જે અમે બધા બહુ દિલથી ફીલ કરીએ છીએ એ તમને પણ મળે. એના માટે અમે દિલથી બહુ ટ્રાય કરી રહ્યા છે. જે અમારા તરફથી બેસ્ટ પોસિબલ છે અમે બધું ટ્રાય કરી રહ્યા છે. હવે હું અમુક વસ્તુઓ તમને એ જણાવું છું જે અમે પ્રોવાઈડ કરવાના છે, જે તમારે નથી લઈને આવવાનું. બેઝિકલી ત્યાં તમને સંથારો આપશું. બેઝિકલી ગાદલો હોય એવા ટાઈપનું બહુ વ્યવસ્થિત સારું કુશનવાળો સંથારો અને એનું ઉત્તરપટ્ટો આપશું. એના પછી કટાશનો ચરવલો મોહપત્તી પણ અમે આપશું. એના પછી યાત્રા કરવા માટે એક સેક બેગ આપશું જેની અંદર આપણે આપણી મતલબ ટોવેલ હોય, પૂજાની જોડ હોય, કાંઈ પણ કેરી કરીને યાત્રા કરવાની આવશે તો તે કરી શકશું. એના પછી વ્હાઇટ કેપ આપશું. એના પછી કોટનનું એક માસ્ક આપશું જેનાથી ફૂલ ફેસ કવર થઈ શકે, જેનાથી તમને ગરમી વગેરે ઓછી લાગે. ગર્લ્સ માટે અમે ની કેપ, એન્કલનું કેપ અને હાથના સોક્સ પણ આપશું. એ બધું જ અમે પ્રોવાઈડ કરશું, તમારે કાંઈ પણ ઘરેથી લાવવાનું નથી. એના પછી બધા બોયઝ અને બધા ગર્લ્સ બધા આરાધકો માટે યાત્રા કરવા માટે શૂઝ આપશું, જે બેઝિકલી કોટનના જૈણાપૂર્વક બનાવેલા જૂતા હશે જે તમે યાત્રા દરમિયાન વાપરી શકશો. જે તમારા શૂઝના મેજરમેન્ટ્સ પણ અમે લીધા છે. હજી કોઈના બાકી પણ હોય તો તે બધા આપીને પોતાનું મેજરમેન્ટ આપીને જજો. એના પછી ગ્રૂમિંગ કિટ જે એટલે તેલ થઈ ગયું, સોપ થઈ ગયું, એવી બધી વસ્તુઓ પણ અમે બધું પ્રોવાઈડ કરશું જે તમારે કંઈ પણ લઈને આવવાની જરૂરત નહીં હોય. એના પછી ફળ, નૈવેદ્ય, ચોખા પણ અમે ત્યાં પ્રોવાઈડ કરશું જે તમારે અહીંયાથી ઉપાડીને લઈ જવાની, અહીંયા લઈ આવવાની કાંઈ પણ જરૂરત નથી, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એના પછી પૂજો ગિરિરાજ કરીને અમે એક બુક બનાવીએ છીએ જેની અંદર યાત્રાના રિલેટેડ બધા ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ વગેરે બધું જ આવી જશે. એ પણ તમને મળશે, એટલે સાથે અલગથી કંઈ તમારે લાવવાની જરૂરત નથી, તમે કેરી કરી શકશો જે અમે આપશું એ. એના પછી બેઝિકલી ફક્ત તમારે જે તમારા રેગ્યુલર કપડાં છે, પછી દેરાસરનો બટવો છે, એવી બધી વસ્તુઓ તમારે લઈને આવવાની છે. બસ મેક્સિમમ. અને જેમણે પણ બસનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને હજી પેમેન્ટ ન કર્યું હોય એ બધા પેમેન્ટ કરીને જજો. અમે લોકોએ ત્યાં ધર્મશાળામાં બેંકની પણ ફેસિલિટી રાખી છે. તમારા કંઈ પણ તમારે પૈસા હોય, જોખમ હોય, તમારે પોતાના રૂમમાં રાખવાની જરૂરત નથી. તમે ત્યાં બેંકમાં જમા કરાવી દેશો, એ વીકલી ટ્વાઇસ ઓપન થશે. ત્યારે તમને જેટલા પૈસાની જરૂરત હોય ત્યાંથી ઉપાડી શકો છો. પાછા એક્સ્ટ્રા હોય તો તે તમે રાખી પણ શકો છો. તો એ બેંક ફેસિલિટી પણ અમારા ત્યાં ધર્મશાળામાં તમને મળશે. એના પછી સ્વોપિંગ બિલકુલ બી અલાઉડ નથી. સ્વોપિંગ અલાઉડ નથીનો મતલબ એ છે કે અમને 1-2 વસ્તુઓ એવી ખબર પડી છે કે ભાઈ હું નથી આવવાનો, મેં ભલે ફોર્મ ભરેલું, મારા બદલે મારું કોઈ કઝિન આવવાનું છે યા મારી બહેન આવવાની છે. અમને જેવી રીતે ત્યાં ખબર પડશે ત્યાં તમે આવશો. દેટ ઇઝ કોલ્ડ એઝ કેન્સલ્ડ. એ આરાધક કેન્સલ છે. એની જગ્યા પણ કોઈ પણ બીજું આરાધક તમને લેવાનું ઓથોરિટી નથી. અહીંયા તમારે ઇન્ફોર્મ કરવાનું છે કે અમે નથી આવવાના, અમારી પાસે વેઇટિંગ લિસ્ટ ઘણી લાંબી છે, અમે એમાંથી લેવામાં આવશે. એટલે સ્વોપિંગ બિલકુલ બી અલાઉડ નથી, એ વાતનું ધ્યાન રાખજો. અને તમે ઇન્ટરનલી આવું કંઈ પણ નહીં કરતા. એવું કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ઇશ્યુઝ હોય તો તમે મેનેજમેન્ટને પૂછજો અને ઇન્ફોર્મ કરજો.
આ બધા મેઇન વસ્તુઓ છે એ ધ્યાન રાખજો. મીટિંગ પછી બહેનોની અલગથી મીટિંગ છે. અમારા બે બહેનોમાં કાર્યકર્તા લેશે જે તમને યાત્રા હજી સરળ કેવી રીતે થઈ શકે એના માટે ગાઈડન્સ આપશે. એના અલાવા કોઈને કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય, આન્સર્સ હોય, કાંઈ ક્વેરીઝ હોય તો તમે ચોક્કસ પૂછી શકો છો. ક્યારે જ હા એ નોટ કરી લેજો. અમારા જ આપણા ધર્મશાળાના સંકુલમાં જ લોન્ડ્રીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. બેઝિકલી કોઈએ પોતાના કપડાં વગેરે પોતેથી ધોવાની જરૂરત નથી. એ પણ આપણે લોન્ડ્રીમાં આપણે આપી શકશું. એ આપણા સંઘ દ્વારા જ વ્યવસ્થા કરવામાં આવી છે. એનું કોઈ શુલ્ક નથી. બેઝિકલી તમે કપડાં પણ લોન્ડ્રીમાં આપી શકશો. તો આપણને એની પણ કોઈ મહેનત નથી કરવાની. ફક્ત આપણે સારી રીતે યાત્રા કરવાની છે અને દાદામય બનવાનું છે. ધેટ્સ ઇટ. અને કોઈ પણ કંઈ ક્વેશ્ચન્સ હોય, કંઈ ક્વેરીઝ હોય તો તમે ચોક્કસ પૂછી શકો છો. આપણે હમણાં જ સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન આન્સર કે પહેલાં જયકર અંકલ બોલશે. કંઈ करेक्ट 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 हम उसको 100% प्रोवाइड करा देंगे. कोई इश्यू नहीं है, दिक्कत नहीं है, वो हो जाएगा. बेसिक ગુજરાતી રીડ કરતા નથી આવડતી તો બેઝિકલી જે અમે પૂજો ગિરિરાજ બનાવ્યું છે દેટ ઇઝ નોટ બિંગ પॉसिबल टू कन्वर्टेड इन हिंदी एंड इंग्लिश. सो एक नानी रिक्वेस्ट है, हर यात्रा में बेसिकली सिर्फ 5 चैत्य वंदन होता है. एक नीचे टड़ेटी का जय टड़ेटी का चैत्य वंदन, ऊपर शांतिनाथ भगवान का चैत्य वंदन, आदेश्वर भगवान का चैत्य वंदन, रायण पगला का चैत्य वंदन और लास्ट में गेटी पुंडरीक स्वामी का चैत्य वंदन और सेकेंड यात्रा के टाइम पे फिर गेटी पाक का चैत्य वंदन जय टड़ेटी के बदले में. सो ये पांचों पांच जो चैत्य वंदन है उसके लिए सिर्फ आप एक बुक में थोए चैत्य वंदन एक स्तवन इतना आप अगर मतलब मैनेज करके लेके आएंगे साथ में, कोई भी बुक में नोट डाउन करके या ऐसे, तो आपको कोई प्रॉब्लम नहीं पड़ेगा. जनरली लोगों को हिंदी गुजराती थोड़ा समझ में आ जाता है, पढ़ने को नहीं आता है. सो जनरली लोग साथ में भी 99 करेंगे तो एक दूसरे को सारे आराधक वगैरह हेल्प करते हैं. वो लोग ग्रुप में ही यात्रा करते हैं तो कोई बहुत ज़्यादा इशू नहीं आएगा. कोई चिंता की बात नहीं है इसमें, डोंट वरी. ओके, ये बुक कैरी કરીને ले આવી શકે છે. एक सुधारस तवन संग्रह का बुक आता है, वो हिंदी में आता है. आप अगर वो एक परचेज कर लेंगे तो उसमें भी आपका प्रॉब्लम सॉल्व हो जाएगा. यस. એટલે બેઝિકલી આ તમે જોશો ને, અમે એક 99નું સંભાળનું આપ્યું છે. આના અંદર ઘણી બધી डिटेल्स है. इसके अंदर बहुत सारा डिटेल्स है कि आप कैसे यात्रा कर सकते हो, कैसे यात्रा करना है, उसका बेनिफिट्स कैसे है, क्या है. इसके अलावा एक और मेजर बात रह गया, एक हमने ये कार्ड भी सबको दिया है. इसके अंदर मेजर इवेंट्स का सब डिटेल्स है. मतलब 3 गांव यात्रा कभी है, 6 गांव यात्रा कभी है, 12 गांव यात्रा कभी है, छठ करके 7 यात्रा कभी है, वो सारा डिटेल्स दिया है. तो उसके अकॉर्डिंगली किसी भी पेरेंट्स को अगर 3 गांव, 6 गांव, 12 गांव यात्रा में जुड़ना है सो उनका प्रोविज़न भी हम लोग करेंगे. सो आप खाली इन्फॉर्म करके ज़रूर आ सकते हैं. सेकेंडली इसके अलावा छठ करके 7 यात्रा का इसमें हमने मुहूर्त दिया हुआ है, विच इज़ नॉट कंपलसरी एट ऑल. आपको 99 करना ज़रूरी है और कंपलसरी है. छठ करके 7 यात्रा कोई नेसेसरी नहीं है और बिल्कुल भी कोई मतलब कंपल्शन नहीं है कि आपको करना है. अगर उस आराधक का उस समय तक 80-90 यात्रा हो जाता है और वो शाता में है, उसका अनुकूलता है, देन ही कैन ट्राई. देर इज़ नो कंपल्शन व्हाट्सो एवर कि उसको छठ करके 7 यात्रा भी कंपलसरी करना है. ठीक है. हाँ जी. વયાવચનું તમારે કંઈક પૂછવું હોય તો એના માટે અલગથી ટીમ છે. તમને એટલે એ તમારો એક જે પર્સનલ ક્વેશ્ચન છે એના માટે તમે મીટિંગ પછી મળો. આપણે એના માટે શું કરી શકીએ છીએ આપણે જોઈએ. ડોન્ટ વરી. યસ. હાજી. રિટર્નમાં હમણાં અમે બસની કોઈ પણ પ્રોવિઝન કર્યું નથી. સેમ ડેની ટ્રેનની ટિકિટ્સ હજી ઓપન થવાને પણ વાર છે. 30th આપણું 30 મેના આપણી વિદાય છે. એ દિવસ સાંજથી તમે ટ્રેન લઈ શકો છો. આપણું જે વિદાયનું ફંક્શન છે એ પણ જનરલી
3:30 સુધી કમ્પ્લીટ થઈ જશે. પછી આગળ ચોવિયારની પણ વ્યવસ્થા હશે, જે આરાધકો આવ્યા હશે એના માટે પણ, અને પેરેન્ટ્સ આવ્યા હશે એના માટે પણ. એના પછીથી તમે ટ્રેનની ટિકિટ્સ કઢાવી શકશો, એટલે કંઈ એમાં પ્રોબ્લેમ નથી. અગર કોઈ બહુ વધારે ઇન્ક્વાયરીઝ આવશે અને બસની રિક્વાયરમેન્ટ્સ હશે તો આપણે એ પ્રમાણે પછી જોશું, પણ અત્યારે એનું કોઈ પ્રોવિઝન નથી. યસ, जो लेडीज़ के लिए वाइट एंड वाइट का जो इशू है वो लेडीज़ का मीटिंग अभी होगा ना, उसके बाद में तो उसमें वो आपको बेटर वे में एक्सप्लेन करेंगे. એમાં તમને વધારે બેટર વેમાં એક્સપ્લેન કરશે, અને અમુક તકલીફવાળા સમયને બધાને ધ્યાનમાં રાખીને એ વખતે એના માટે જે પોસિબલ હશે એ આપણે ચોક્કસ એના પ્રમાણે કરશું. પણ આપણું મેઇન બેઝિક મોટિવ એ છે કે આપણે વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં સાથે યાત્રા કરવી છે. આઈડી કાર્ડ વગેરે પણ અમે બધું આપશું, એ બધું આપણે પહેરીને યાત્રા કરવાનું છે. 100% એ બધું આપણે ફોલો કરવાનું છે અને સારામાં સારી રીતે યાત્રા કરવાની છે. હજી બી કોઈને કાંઈ ક્વેશ્ચન આન્સર છે, કાંઈ ક્વેરીઝ છે, કાંઈ પૂછવું છે? 100% બોયઝ માટે વ્હાઇટ એન્ડ વ્હાઇટ જ પહેરવાના છે. યાત્રા દરમિયાન નીચે આવીને ધર્મશાળામાં તમે ટ્રેક પેન્ટ, ટી શર્ટ, નોર્મલ કલરફુલ બધું પહેરી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી. યસ, એ બેઝિકલી અમે એ ટાઈમે પ્રોપરલી ગાઈડ કરશું. બેઝિકલી ત્યાં આવશે ને એ ટાઈમ પર અમે વ્યવસ્થિત રીતે ગાઈડ કરશું, બિકોઝ એ છે ને એક ટેકનિકલ વસ્તુ છે જે અમે સ્ટાર્ટિંગના ડેઝમાં બધાને સમજાવશું. જેમ કે 11, 11:30 વાગ્યા સુધી છે ને જનરલી આફ્ટર 4, 5, 7 ડેઝ યાત્રિક 3 યાત્રા કરીને 11:30, 11:45 સુધી આરામથી ફ્રી થઈ શકે છે, જે 12:30, 1 સુધી ઇઝીલી નીચે આવી જશે. તો એ બધું અમે ત્યાં પ્રોપરલી ગાઈડ કરશું, તમે એ બધી વસ્તુઓ માટે ચિંતા નહીં કરો. અને એકાશના વગેરેની વ્યવસ્થા પણ વ્યવસ્થિત બી હશે અને થોડુંક લેટ સુધી પણ ચાલશે, તો કોઈ આરાધકને પ્રોબ્લેમ નહીં થશે. હાજી, હા, એટલી એમની યાત્રાની અને યાત્રા દરમિયાન કમ્પ્લીટ વાપરવાની વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવશે. આવવા જવાની અને રહેવાની વ્યવસ્થા તમારે તમારી કરવી પડશે. 3 ગામની યાત્રા, 6 ગામની યાત્રા અને 12 ગામની યાત્રામાં પેરેન્ટ્સ અલાઉડ છે, તમે ઇન્ફોર્મ કરીને ચોક્કસ આવી શકશો. યસ, હા, ઇન્ફોર્મ એટલા માટે કરવું પડશે કારણ કે અમને વ્યવસ્થા કરવા માટે ખબર પડે, એટલા માટે દેટ ઇઝ નેસેસરી. હા હા, જમવાની છે 100%. એ તો મેં પહેલાં જ કીધું કે આવવા જવાનું અને રહેવાની તમારી જિમ્મેદારી છે. યસ, હજી કોઈ क्वेरीज છે, किसी को और कोई डाउट्स है, कुछ पूछना है तो आप पूछ सकते हैं, बोलो. 3 ગામની ડેટ ચેન્જ થઈ શકે છે એવું પૂછો છો? આમાં કરી છે. યસ, જો આ બધી ડેટ્સ છે ને 99.99% આ જ ડેટ્સ છે. કોઈ મેજર ઇવેન્ટ્સની તો ડેટ ચેન્જ નહીં થશે, અને અગર કંઈ ડેટ ચેન્જ પણ થશે તો અમે પહેલાંથી ઇન્ફોર્મ કરશું. અમારા 2 કોન્ટેક્ટ નંબર્સ છે જે અમે અમારા ગ્રુપમાં પણ હમણાં જ પોસ્ટ કરેલા, કે એ બંને નંબર અમે ગઈકાલે પોસ્ટ કર્યા છે. તમે એ નંબર્સને સેવ કરી શકો છો. એના પણ તમારી કોઈ ક્વેરીઝ છે, તમારે તમારા આરાધક માટે કોઈ ડિટેલ્સ પૂછવી છે, કંઈ પણ છે તો તમે કરી શકો છો. વી આર ટ્રાઇંગ ટુ બી મચ મોર એડવાન્સ. જે અત્યારે અમારું બધું પાઇપલાઇનમાં છે, અમે તમને ઇન્ફોર્મ નથી કરી રહ્યા. બેઝિકલી તમારા દીકરાએ યા દીકરીએ મે બી કેટલી યાત્રા કરી, 99% તમને ડેલી એનો પણ મેસેજ આવી જશે. વી આર ટ્રાઇંગ ફોર ધેટ એઝ વેલ, કે તમને લોકોને ઓટોમેટિકલી ડિટેલ્સ આવી જાય. તો એના માટેનું બધું અમારું વર્કિંગ ચાલુ છે. સો ડોન્ટ વરી. અમે લોકોએ અમારા આઈડી કાર્ડમાં બારકોડ સ્કેન બી આપ્યું છે. બેઝિકલી વેન હી વિલ ગો આઉટ ફ્રોમ ધ ધર્મશાળા, એટલે એ આઉટ થશે, જ્યારે એ ધર્મશાળામાં આવી જશે એની પણ અમારી પાસે ડેટા એન્ટ્રી થશે. તો અમે જેટલું બની શકે છે એટલું, સી ટુ બી વેરી ફ્રેન્ક, હું તમને કહું છું કે આપણે બધા બહુ જ નસીબવંતા છે કે આપણને ઘોઘાવાળા પરિવારમાં 99 યાત્રા કરવા મળે છે. મતલબ આ કોઈ કહેવાની વાત નથી, પણ જેન્યુઅનલી આ કોઈ અતિશોક્તિ નથી, પણ આ જેન્યુઅનલી આપણા એક નસીબની વાત છે. કારણ કે આટલું વિચાર આરાધકો માટે, એમના પેરેન્ટ્સ માટે આ પરિવાર કરે છે કે ભાઈ એમને શાતા કેવી રીતે સારામાં સારી મળી શકે અને એના માટે આપણે કેટલું બેસ્ટ પ્રોવાઈડ કરી શકીએ, એની એ લોકો પૂરી ધ્યાન રાખીને જેટલું બની શકે એટલું ટ્રાય કરે છે. યસ, હાજી. હા, એ થોડુંક અમને ડેટ્સ એનું આન્સર કરું છું. 3 ગાંવ યાત્રા છે ને એક સમય પર એક જ સંઘ જનરલી હમણાં જે આમાં ડેટ્સ આપી છે એ બધી ડેટ્સ ફાઇનલ છે, 100% ફાઇનલ છે. સો આપણે આ ડેટ્સ ફોલો કરવાની છે.
આઈ અન્ડરસ્ટેન્ડ, પણ થોડુંક શફલ કરવાની અમને રિક્વાયરમેન્ટ હતી એટલે અમે કર્યું છે. બટ ધીસ ઇઝ ફાઇનલ રાઇટ નાઉ. હાજી હાજી 30મી મે જ છે, ડોન્ટ વરી. હાજી, હવે હું જયકર અંકલને માઇક સુપ્રત કરું છું. હજી પણ કોઈને કાંઈ ક્વેરીઝ હોય તો પછી અમારા ત્યાં બધા જ વયાવચ્ચીઓ પણ છે, તમે એને પણ પૂછી શકશો કાંઈ પણ હોય તો, કારણ કે બધા લાંબેથી આવ્યા છે, એમનો સમય વેસ્ટ ન થાય એટલા માટે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓને મિસ ના કરીને આપણે આગળ વધીએ, રાઈટ? બોલો શ્રી સિદ્ધગિરી રાજ કી જય. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય. સંજુભાઈએ કહ્યું, બધાએ કહ્યું એમ, નવાણું બહુ જ ઇઝી છે અને 100% થઈ જશે. ખાલી 3-4 વસ્તુ એઝ એ પેરેન્ટ્સ આપણે ધ્યાન રાખવાની છે. લગભગ મેક્ઝિમમ જે દીકરા દીકરીઓ છે એસએસસીવાળા છે અને એની ઉપરના થોડાક જ છે. હવે અપ ટુ એસએસસી સુધી લગભગ 3-4-5 દિવસથી વધારે બહારગામ ગયા ન હોય, એટલે આપણને પણ ચિંતા હોય. જો એને સારામાં સારી રીતે 99 યાત્રા આપણે કરાવી હોય તો પહેલાં 10 દિવસ પેરેન્ટ્સ એઝ એ પેરેન્ટ્સ આપણે એકદમ સાયલેન્ટ થઈ જવું પડશે. 100% તકલીફ પડશે. એ જ્યારે એ તકલીફની વાત કરે ત્યારે એને એક જ વસ્તુ કહેવાની, બેટા આદેશ્વર દાદા 100% તારી યાત્રા સરસ કરાવશે. જો એની તકલીફને આપણે હવા આપશું, નહીં બેટા આવું ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આમ ન, કશું જ નહીં. બસ 10 દિવસ દીકરો કે દીકરી ટકી ગયા એટલે 101% એની યાત્રા થઈ ગઈ. એટલે 10 દિવસ દરમિયાન અમે જે અહીંયાથી બસની જે વ્યવસ્થા રાખી છે ને જવા માટે, એના માટે રાખી છે કે આપે કોઈએ આવવું ન પડે. કદાચ બસમાં નથી આવતા, ટ્રેનમાં આવે છે તો મૂકવા માટે આવી અને બીજા જ દિવસે રિટર્ન ટિકિટ લઈને નીકળી જજો. મહેરબાની કરીને કોઈ પણ પેરેન્ટ્સ ટિલ 10 to 15 ડેઝ પાલિતાણામાં રોકાતા નહીં. કારણ કે જે દીકરો કે જે દીકરી 5મે માળે કે 3જે માળે કે 2nd ફ્લોર પર રહેતો હોય, લિફ્ટમાં જ જતો આવતો હોય, જેને કોઈ ગરમીનો અનુભવ નથી, પર્યુષણના 8 દિવસ સિવાય જેણે કોઈ તપ નથી કર્યું, તો આ બધી જ વસ્તુ એ કરશે તો ડેફિનેટલી 2-4-5 દિવસ તકલીફ પડશે. પણ ખાસ અને જે ભાઈએ કીધું ને કે પાછા આવવા માટે બસ, એ શું કામ નથી રાખી? કારણ કે લેવા માટે આપ સર્વ બધા જ પધારવાના છો. દીકરા દીકરીની 99 યાત્રા પૂરી થશે એટલે લેવા માટે આવવાના છો, એટલા માટે બસ નથી રાખી. એટલે ખાસ બીજી વસ્તુ, જેમને ગ્રુપમાં રહેવું છે રૂમમાં સાથે, તેઓએ પોતાના ફોર્મ અહીંયા આગળ લખાય કે અમે 5 જણા સાથે રહેશું, અમે 12 જણા સાથે. અમુક રૂમોમાં, મોટી રૂમ છે એમાં 16 જણા પણ છે, અમુકમાં 12 જણા પણ છે, અમુકમાં બેનો 6 જણા પણ છે, અમુકમાં 5 જણા પણ છે. એટલે 5, 6, 12, 16 જે તમારું ગ્રુપ હોય એ લખજો. અમે 2 ગ્રુપને એવું હશે તો ભેગા પણ કરશું. વ્યવસ્થા એવી રીતે રાખશું કે બધાને કમ્ફર્ટ્સ રહે. કારણ કે આપણે કંપનીમાં રહેવા માટેના ટેવાયેલા છીએ, એટલે આપણી કંપની ન તૂટે એના માટે થઈને આપ ખાસ એ જણાવજો. જેમણે પણ બસનું બુકિંગ કરાવ્યું છે તેઓને માટે બસ સમયસર અહીંયાથી ઉપડી જશે. ચોવિયાર કોઈ તીર્થસ્થાનમાં એમને કરાવવામાં આવશે અને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. જે વાત ફરીથી એક વખત દોહરાવું છું, અમે અમારા બધા જે વ્યાવચવાળાએ બધાએ 99 કરી એ 10, 12, 13 વર્ષ પહેલાં બધાએ કરેલી છે. સમય અલગ હતો, અત્યારનું જનરેશન અલગ છે. મમ્મી પપ્પાઓને ખાસ વિનંતી, લગભગ એસએસસીની એક્ઝામ બધાની પતી ગઈ છે. હવે જે વાત થઈ કે આ પેમ્પલેટ ગુજરાતીમાં છે, અમારા દીકરાને વાંચતા નથી આવડતું, હું એમ કહું છું કે આપ દરરોજ થોડું વાંચાવી અને એને સમજાવજો તારે ત્યાં શું કરવાનું છે. જે અત્યારે 10, 12, 15 દિવસનો સમય મળ્યો છે એમાં ગિરિરાજના સ્તવનો, એના ચૈત્યવંદન અને થોઈ ખાલી એને જોઈને વાંચતા આવડે એવું કરજો. બુકની અંદર ટ્રાય કરી છે QR કોડની, પણ એ QR કોડ મુંબઈમાં આવ્યા પછી કામ લાગશે, કારણ કે અમે બુક ત્યાં આપશું. એટલે નાના સ્તવનના રાગ થોડા શીખવાડજો, જે આપણને બધાને એઝ એ પેરેન્ટ્સ આવડે છે. એટલે ખાસ પ્રિપેરેશન અત્યારથી કરજો તો 99 સરસ મજાની થશે. એક આરાધક દીઠ એમને મહેમાનોના 20 પાસ આપવામાં આવશે. એઝ એ તમે પેરેન્ટ્સ જ્યારે આવો વચ્ચે આફ્ટર 15 ડેઝ ગમે ત્યારે સવાર, બપોર, સાંજ, તો એ પાસ તમારા આરાધક પાસેથી લઈ અને પ્રવેશ કરવાનો રહેશે. જમવા માટેનો
6 ગાંવ 3 ગાંવ 12 ગાંવ ગિરિપૂજન છેલ્લા 3 દિવસ કિચન કમ્પ્લીટલી ઓપન ફોર ઓલ રહેશે. એના સિવાયના દિવસોમાં પાસ આપણા આરાધક પાસેથી લઈને આપણે વાપરવાનું રહેશે. અને ફરી પાછું જેમ કહ્યું એમ પેરેન્ટ્સને ટેન્શન હોય, ચોવ્યારા છઠ કરીને 7 યાત્રા કોઈ કમ્પલ્સન નથી. 90% બાળકો પોતાના જાતે જ કરે છે. એમની જાત્રા કેટલી થઈ પૂછીને એમને ટેન્શનમાં ન રાખતા. બધાની યાત્રા 100% પૂરી થઈ જશે. અને બાકી બધા અમારા આરાધક અને ખાસ અમારા સંજુભાઈ જે પહેલી 99થી અમારી સાથે છે. દરેક 99માં એમનું જે યોગદાન છે ને એ અવર્ણનીય છે. જે પણ બાળક ઢીલું પડ્યું હશે તો એને એ પોતે જાત્રા કરાવશે, એટલે જરા પણ ટેન્શન લેતા નહીં. એકાશનાનો નકરો 54,000 રાખ્યો છે. જેમને પણ કોઈ કમ્પલ્સન નથી, લાભ લેવાની ઈચ્છા હોય, માત્ર આ એક જ વસ્તુ બાકી છે. બાકી બધા જ આદેશો અપાઈ ગયા છે. ચપ્પલનું માપ ભૂલ્યા વગર આપતા જજો, એટલે એક્ઝેક્ટ આપને આપની સાઇઝના મળી રહેશે. અને ફરીને વિનંતી, બહુ મહેનત સાથેનું આ પેમ્પલેટ બનાવ્યું છે, એને લાઇટલી ન લેતા એક્ઝેક્ટલી પ્રોપર બધું વંચાવજો તો બધી જ વસ્તુ એમાં ડિટેલ્સ આવી જશે. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાણું હોય તો મિચ્છામી દોડો. બીજું કાંઈ ભાઈ? ચાલો, છેલ્લી કાર્યકર્તા બધા ભાઈઓ બહેનો અહીં આવી જજો. 11મી 99 યાત્રાના સંઘપતિ શ્રી હંસાબેન મહેન્દ્રભાઈ શાહ ટીટબીટ મસાલા પરિવાર, માતુશ્રી ધીરજબેન રતિલાલ સલોદ પરિવાર અને શ્રી કંપાણી પરિવાર, આ ત્રણેય પરિવારનો ઘોઘાવાળા પરિવાર અંતઃકરણપૂર્વક આભાર માને છે. બધા કાર્યકર્તા આગળ આવી જજો. માતા પિતાના વધામણા કરવાના છે. આપણે તમામ આરાધકોના વધામણા કરવાના છે. 11મી 99 ઘોઘાવાળા પરિવારની કરવાની ભાવના ખરી, પરંતુ તમે 5 મિનિટ બહેનો 5 મિનિટ બેસી જજો. આપણે છેલ્લી 4 મિનિટ તમામ આરાધકોના વધામણા ઘોઘાવાળા પરિવાર અને કાર્યકર્તાઓ દ્વારા કરવાના છે. આપણે 5 મિનિટ બેસી હશું. એ માતા પિતાએ એમના દીકરા દીકરીને સંમતિ આપી તો 99 યાત્રા 11મી ઘોઘાવાળા પરિવારની શક્ય બની. બહેનોએ બેસવાનું છે. 5 મિનિટની અગત્યની સૂચના જે લેડીઝને આપશે. આપણે છોકરાઓ બધા આઉટ આવી જશું, ફક્ત બહેનોએ બેસવાનું છે. ઉનાળાના ધોમ તડકામાં પણ સુખ સગવડ એ બધું છોડીને 99 યાત્રા કરવા આવી રહ્યા છો તે તમામ કાર્યકર્તાઓ, તમામ આરાધકોને અને માતા પિતાના વધામણા કરશે. વંદિતભાઈ પધારજો. વંદિતભાઈ, વધામણાનું ગીત. માતા પિતા હા, હલો. વધામણા પછી બહેનોની અહીંયા જ બેસજો. બહેનોની મીટિંગ 5 મિનિટની, ફક્ત બહેનો જ લેશે. તમામ છોકરાઓના પણ વધામણા કરજો, માતા પિતાના પણ વધામણા કરજો. ધન્યવાદ. ભાવે સૌ સિદ્ધાચલ આવે, આદિશ્વરના ગીતો ગાવે, ઋષભના ચરણોમાં કરતા વંદન. સમતાને શાંતિના દાતા, તારા સંગે સુકન શાતા, ઋષભના ચરણોમાં કરતા વંદન. સર્વકલા દેનારા તમને વંદન. પહેલા રાજેશ્વરને મારા વંદન. પહેલા સંયમ ધરને મારા વંદન. પહેલા તીર્થંકરને મારા વંદન. તને વંદન તને વંદન. ઘોર અંધારી રાતમાં તમે તેજ સિતારા છો, હૈયાના છો હાર તમે પ્રીતમ પ્યારા છો. ઘોર અંધારી રાતમાં તમે તેજ સિતારા છો, હૈયાના છો હાર તમે ઋષભ પ્યારા છો. સાત શ્વાસો લઈ મૂર્તિ અંજન થઈ, એવા દાદા મેરા જે છે દાદા પાવતી જે ચડે
રાજાઓના રાજા મોટા મહારાજા. એક મિનિટ, બધા આરાધકો ગિરિરાજના વધામણા કરવા પધારજો. ગિરિરાજના વધામણા કરજો. પામે જગશાતા રાજાઓના રાજા મોટા મહારાજા તુજ ચરણોમાં પામે જગશાતા રાજાઓના રાજા ગિરિરાજના વધામણા કરજો. તુજ ચરણોમાં પામે જગશાતા પામે જગશાતા. ગિરિરાજના વધામણા કરવા તમામ આરાધકો પધારજો. માતા પિતા પણ પધારજો. 7 શ્વાસો લઈ. જેના કણ કણમાં હર રચ કણમાં નંદાજી હો તરિયા રે જ્યાં વારે વારે આદિ પ્રભુએ પાવન પગલા કર્યા રે. ગિરિરાજની જય જયકાર કરું ગિરિરાજ સેવાની સ્વાર્થ કરું ગિરિરાજને હું નિશ દીન નમું ગિરિરાજની માટે પ્રાણ ભરો. હે ગિરિરાજના જય હો. યાત્રા કરવાને કાજે ઈચ્છા છે મને શક્તિ આપ તું. હે ગિરિરાજના દીનાથ મારા મનની બસ એક જ આ શત્રુંજય તને ભેટવાવું છું. આરતી 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 સ્ટાર્ટ થઈ ગઈ છે. આરતી આરતી. નમો રથ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય. જય જય આરતી આદિ નિરંતા. નાભિરયા મારું દેવી કો નંદા પહેલી આરતી પૂજા કીજે નર ભવ પામીને લાવો લીજે. દૂસરી આરતી દીન દયાળા ધૂળેવા મંડપમાં જગ અજવાળા તીસરી આરતી ત્રિભુવન દેવા સુર નર. ઇન્દ્ર કરે તોરી સેવા ચૌથી આરતી ચૌગતિ ચૂરે. મન વાંચિત ફલ શિવ સુખ પૂરે પંચમી આરતી પુણ્ય ઉપાયા. મૂળ જન્મ વૃષભ ગુણ ગાયો જય જય આરતી આદિ જીણંતા નાભિરયા. મારું દેવી કો નમો રથ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય. ચાલુ મંગલ દેવ. દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો. આરતી ઉતારણ બહુ ચિરંજીવો સોહમણો ઘેર પર્વ દિવાળી. અંબર કેલે અમરા વાડી દીપલ ભણે એને કુળ જવાડી. ભાવે ભગતે વિઘ્ન નિવાડી. પણ ભણે ને એકલી કાલે આરતી ઉતારી રાજા કુમાર પાડે. મગેરા મંગલિક તું મગેર મંગલિક. મંગલિક ચતુર્વિધ સંગને હોજો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો. આરતી ઉતારણ બહુ ચિરંજીવો. તમામ બહેનોની છેલ્લી 5 મિનિટ અગત્યની મીટિંગ. બધા બહેનો આવી જજો. હા બસ આ વચ્ચેના ભાગમાં બધા બહેનો જ્યાં બેઠેલા ત્યાં જ આવી જજો. આપણને પોતાના સુમધુર કંઠ દ્વારા ભક્તિ કરાવવા માટે વંદિતભાઈ પધાર્યા છે. તેમનો ખૂબ ખૂબ આભાર. સાથે જ ફ્લૂટમાં ભવ્યભાઈનો આભાર અને સાઉન્ડ સિસ્ટમ શ્રી પાર્થભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ.